નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ટાટ એસ ની પરીક્ષા આપી રહેલા દરેક વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. સૌથી પહેલા તો તમને એમ થતું હશે કે આટલા દિવસથી સર ક્યાં ગાયબ થઈ ગયા હતા. મને ઘણા બધાના મેસેજ આવ્યા હતા કે સર વિડીયો નવો વિડીયો લાવો, સિરીઝ કન્ટિન્યુ કરો. પરંતુ મેં ઘણા બધાને રિપ્લાય આપેલા છે કે સર ક્યાં હતા, તો સર ગાયબ થઈ ગયા હતા. સર હતા ઇલેક્શન ડ્યુટીમાં, જેથી કરીને 4 દિવસ 5 દિવસ તમને કોઈ વિડીયો નવો આપી શક્યા ન હતા. પરંતુ હવે આપણે પાછા આવી ગયા છે અને આજથી આપણે શરૂ કરી રહ્યા છીએ આપણા વન શોર્ટ રિવિઝનમાં. હવે વન શોર્ટ રિવિઝનમાં આજે આપણે લેવાનો પ્રયત્ન કરેલો છે ગ્રામરનો. સૌથી પહેલા ગ્રામર શા માટે? કારણ કે ગઈ જે પરીક્ષા હતી એ પરીક્ષામાં સૌથી વધારે પ્રશ્ન ગ્રામરના હતા. એટલે ગ્રામરનું રિવાઇઝ થવું તમારા માટે ખૂબ જરૂરી છે. અને આજે આપણે જે પ્રશ્ન લેવાનો પ્રયત્ન કરેલો છે આ વન શોર્ટ રિવિઝનમાં એ શોર્ટ ક્વેશ્ચન છે. ઇટ મીન્સ કે લાસ્ટ યરની જે પરીક્ષા હતી ટાટ એસની 2023ની, એમાં ઘણા બધા એવા પ્રશ્ન હતા કે જે ગ્રામરના પૂછાયેલા હતા અને જે ટોપિકના પૂછાયેલા હતા એ ટોપિક આજે આપણે આ વિડીયોમાં કવર કરવાના છે. આર્ટિકલ છે, પ્રિપોઝિશન છે, સબ્જેક્ટ વર્બ અગ્રીમેન્ટ છે, ઘણા બધા છે, ટેન્સીસ છે. આવા ઘણા બધા પ્રશ્નો કે જેનું સોલ્યુશન તમને હજુ પણ ન મળતું હોય તો આજના વિડીયોમાં મળી રહેશે. એટલે એક સિમ્પલ રિક્વેસ્ટ છે કે આ વન શોર્ટ રિવિઝન છે તો આ વિડીયોને આખો જોજો, જેથી કરીને તમારા જેટલા પણ ડાઉટ હજુ પણ રહ્યા હશે એ આજના વિડીયો દ્વારા પૂર્ણ થઈ જશે. કારણ કે પરીક્ષાને હવે ગણતરીના દિવસો બાકી છે તો વધારે સમય છે નહીં, તો બસ આવા ક્વેશ્ચન પરીક્ષામાં પૂછાવાની સંભાવના છે. એન્ટોનિયમ અને સિનોનિયમ ઉપર સૌથી વધારે ધ્યાન આપજો. અહીંયા મેં થોડાક ડિફિકલ્ટ લેવાના પ્રયત્ન કરેલા છે કે જેથી કરીને પરીક્ષામાં જો એવો કોઈ એન્ટોનિયમ કે સિનોનિયમ અથવા તો એવો કોઈ વર્ડ પૂછાય કે જે તમને ન આવડતો હોય તો અહીંયા હોય તો એ તમને આવડી જાય. તો વિડીયોને અંત જોવાનું રાખજો, અંત સુધી જોવાનું રાખજો. તો ચાલો વધારે પડતો સમય બગાડતા નથી અને સીધા કરીએ આપણા વિડીયોની શરૂઆત. પહેલો પ્રશ્ન છે, આઈડેન્ટિફાઈ ધ પાર્ટ ઓફ સ્પીચ ઓફ ધ અંડરલાઇન વર્ડ. પાર્ટ ઓફ સ્પીચ તમને ખ્યાલ છે ને, પાર્ટ્સ ઓફ સ્પીચમાં બધું જ આવે. એડજેક્ટિવ આવે, કન્જક્શન આવે, પ્રિપોઝિશન આવે, ઇન્ટરજેક્શન આવે, આ બધું આવે. વાવ, યુ આર લુકિંગ વેરી બ્યુટીફુલ. આ એક વાક્ય આપેલું છે, એમાં પાર્ટ ઓફ સ્પીચ આપણે શોધવાનું છે. તો અહીંયા તમને જો અંડરલાઇન વર્ડ કયો આપેલો છે? વાવ. અને વાવ પછી શું છે? એક્સક્લેમેશન માર્ક. હવે આવા શબ્દ પછી જો એક્સક્લેમેશન માર્ક આપેલું હોય તો એનો મતલબ એ શું છે? ઇન્ટરજેક્શન. હવે એડજેક્ટિવ કોને કહેવાય? તો પાર્ટ ઓફ સ્પીચમાં તમને ખ્યાલ જ છે એડજેક્ટિવ કોને કહેવાય? તો કે જે નામના અર્થમાં વધારો કરતો શબ્દ હોય એને એડજેક્ટિવ કહેવાય. સે ફોર એન એક્ઝામ્પલ, જો આપણે એમ જોઈએ ક્લેવર બોય, તો ક્લેવર એક નાઉન છે અને ક્લેવરને ડિફાઇન કરતો શબ્દ કયો? સોરી, બોયને ડિફાઇન કરતો શબ્દ કયો? ક્લેવર. તો ક્લેવર શું થયું? એડજેક્ટિવ થયું. અને બોય શું થયું? તો કે નાઉન થયું. આ સિમ્પલ વસ્તુ છે. તો આવો જે શબ્દ આવે કે જેમાં એક્સક્લેમેશન માર્ક આપેલું હોય એને શું કહેવાય? ઇન્ટરજેક્શન કહેવાય. શું કહેવાય? ઇન્ટરજેક્શન. નેક્સ્ટ, આઈડેન્ટિફાઈ ધ સેન્ટેન્સ ટાઈપ. કયો સેન્ટેન્સનો પ્રકાર છે એ શોધવાનું છે. પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. આ શું છે? પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર વાક્યનો કયો પ્રકાર છે? વિધાન વાક્ય છે, આજ્ઞાર્થ વાક્ય છે, પ્રશ્નાર્થ વાક્ય છે કે એક્સક્લેમેટરી છે? હવે નોર્મલી વાક્યનો પ્રકાર ઓળખતા તો આપણને આવડતું હોય. એક્સક્લેમેટરીમાં પાછળ એક્સક્લેમેશન માર્ક આવે, ઇન્ટ્રોગેટિવમાં પાછળ ઇન્ટ્રોગેટિવ ચિહ્ન આવે ને પ્રશ્નાર્થનું. ઇમ્પેરેટિવ સેન્ટેન્સ હોય તો વાક્યની શરૂઆત વર્બ થી થઈ હોય. શેનાથી થઈ હોય? વર્બ થી થઈ હોય. અને અસર્ટિવ સેન્ટેન્સમાં શું આવે? તો કે સબ્જેક્ટ આવે, વર્બ આવે અને ઓબ્જેક્ટ આવે. તો સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટ હોય તો એ કયો જવાબ કહેવાય? અસર્ટિવ વાક્ય કહેવાય. સિમ્પલ છે. નેક્સ્ટ, ચૂઝ ધ કરેક્ટ આર્ટિકલ. યસ, સાચું આર્ટિકલ કયું? હવે આ એક ટોપિક છે ને, એકદમ ઇઝીએસ્ટ ટોપિક છે, પણ છતાં પણ ઘણા ખરાને આ પજવી રહ્યો છે. એ, એન અને ધ એક ડેફિનેટ છે, ઇનડેફિનેટ છે. એ અને એન એ ઇનડેફિનેટ આર્ટિકલ કહેવાય અને ધ ઇનડેફિનેટ આર્ટિકલ કહેવાય. ઇનડેફિનેટ એટલે અનિશ્ચિત અને ડેફિનેટ એટલે નિશ્ચિત. તો જોઈએ હવે આના રૂલ તમને સિમ્પલ ખબર છે. એ એન ક્યારે લાગે, ધ ક્યારે લાગે? સિમ્પલ અહીંયા બતાવવાનું છે. ધ ઓનેસ્ટ મેન ઇઝ બ્લેન્ક ધ નોબલેસ્ટ ક્રિએશન ઓફ ગોડ. આપણને શું કીધું? એન ઓનેસ્ટ મેન, બરોબર છે. એન ઓનેસ્ટ મેન બરોબર છે, પણ ઓનેસ્ટ મેન ઇઝ ધ નોબલેસ્ટ સુપરલેટિવ ડિગ્રી છે. કઈ? સુપરલેટિવ ડિગ્રી. અને સુપરલેટિવ ડિગ્રી આવે એટલે કયું આવે? ધ આવે. આ સિમ્પલ નિયમ છે કે ધ ઓનેસ્ટ મેન ઇઝ
ધ નોબલેસ્ટ ક્રિએશન ઓફ ગોડ. આ સિમ્પલ. EST આવે છે સુપરલેટિવ ડિગ્રી કહેવાય, અને ડિગ્રી સુપરલેટિવ આવે એટલે ધ આવે અને આવે. આગળ fill in the blank with the correct article. ફરીવાર આર્ટિકલ. સીવી રામન ઇઝ બ્લેન્ક ન્યૂટન ઓફ ઇન્ડિયા. શું કીધું? સીવી રામન, સર સીવી રામન ઇઝ બ્લેન્ક ન્યૂટન ઓફ ઇન્ડિયા. સીવી રામન ને કોની ઉપમા આપેલી છે? ન્યૂટનની. ભારતના ન્યૂટન છે સીવી રામન. તો ઓબ્વિયસ છે કે કોઈકની ઉપમા આપવામાં આવી રહી હોય ત્યારે પણ શું વપરાય? ધ વપરાય. શું વપરાય? ધ વપરાય. આ યાદ રાખવાનું. નેક્સ્ટ, ચેન્જ ટુ પેસિવ વોઇસ. વેર હેવ યુ કેપ્ટ માય બેગ. જો પેસિવ વોઇસમાં ફેરવવાનું છે. પેસિવ વોઇસના નિયમ આઈ હોપ સો કે તમને ખ્યાલ જ છે. સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટને આગળ લેવાનું, સબ્જેક્ટને પાછળ લેવાનું, અને વર્બને શું બનાવવાનું? V3 બનાવવાનું. તો હવે અહીંયા જો વેરનું વેર તો રહેશે જ. ઓકે, હેવ યુ. હવે હેવ વાળું વાક્ય છે એટલે જવાબમાં શું આવવું જોઈએ? બીન આવવું જોઈએ. તો બીન વાળા જવાબ કયા? એક આ બીન છે, આ બીન છે, આ બીન છે. જો આ બીંગ છે એટલે આ નહીં આવે. આ ત્રણ આવી ગયા. ત્રણ માંથી કયું સાચું? તો કે વેર હેઝ માય બીન કેપ્ટ. કીપનું શું? સોરી, કેપ્ટનું કેપ્ટ રહેશે. ગુડ, કેપ્ટ કેપ્ટ. સાચા જવાબમાં જોઈએ તો વેર હેઝ માય બેગ બીન કેપ્ટ. અહીંયા હેડ આપેલું છે, હેડ નહીં આવે. કેમ? તો કે એ તો ટેન્સ બદલાઈ જાય ને હેડમાં. તો હેવ, હેવ પણ કેમ નહીં આવે? કારણ કે યસ, વેર હેવ યુ બીન કેપ્ટ બાય ધ બેગ. આ તો વાક્ય જ ખોટું છે. વેર હેઝ માય બેગ, કારણ કે યુ થોડું, યુને તો આપણે પાછળ લેવાનું. જો આ માય બેગ છે એને આગળ લેવું પડે ને. તો માય બેગ ને આગળ લઈએ તો વેર હેઝ માય બેગ બીન કેપ્ટ બાય યુ. તો સાચો જવાબ આપણને આ રીતે મળે. સાચો જવાબ નથી શોધવાનો, ત્રણ ખોટા શોધવાના છે. આપણો સિમ્પલ નિયમ છે, એટલે યાદ રાખી લેજો. નેક્સ્ટ, ઓકે, ચેન્જ ઇનટુ પેસિવ વોઇસ. સી બ્રોક ધ કેપ. સોરી, સી બ્રોક ધીસ કપ. સી બ્રોક ધીસ કપ. સબ્જેક્ટ છે, V2 છે, ઓબ્જેક્ટ છે. હવે V2 છે એટલે જવાબમાં વોઝ અથવા વર આવશે, પ્લસ શું આવશે? V3. ચાલો, વોઝ વર V3 ક્યાં છે? આ ખોટું, આ ખોટું. વોઝ અને વર છે. ચાલો, ધીસ કપ વોઝ. બ્રોક નું થાય બ્રોકન, બરોબર છે. આ પણ બ્રોકન છે, આ પણ બ્રોકન છે. સી નું હર થાય, વાત બરોબર છે. તો ધીસ કપ, સોરી અહીંયા બ્રોકન છે. ધીસ કપ એક વચન કહેવાય. એક વચન કહેવાય તો વર આવે નહીં. શું આવે? વોઝ આવે. એટલે સાચો આન્સર કયો? બી ઇઝ ધ રાઈટ આન્સર. નેક્સ્ટ, ચેન્જ ઇનટુ ઇનડાયરેક્ટ સ્પીચ. હી સેડ ટુ ધેમ ડોન્ટ મેક અ નોઇઝ. ઇનડાયરેક્ટ સ્પીચ આવે એટલે સૌથી પહેલા વાક્યનો પ્રકાર ઓળખવાનો. વાક્યનો પ્રકાર કયો? તો કે વાક્યનો પ્રકાર છે આજ્ઞાર્થ. કયો છે? આજ્ઞાર્થ. આજ્ઞાર્થ એટલે કેવા વાક્ય? ઇમ્પેરેટિવ. ઇમ્પેરેટિવ વાક્ય આવે તો ટોલ્ડ આવે, બરોબર. જો રિક્વેસ્ટેડ, સજેસ્ટેડ આ બધું આવે, પણ કઈ ના હોય તો ટોલ્ડ તો આવે. અને કનેક્ટરમાં શું આવે? ટુ અથવા તો નોટ ટુ આવે. શું? ટુ અથવા તો નોટ ટુ. હવે અહીંયા ડોન્ટ છે એટલે જવાબમાં શું આવવું જોઈએ? નોટ ટુ. નોટ ટુ કેટલામાં છે? જો ડોન્ટ છે, અહીંયા કઈ નથી. નોટ ટુ અહીંયા છે, નોટ ટુ અહીંયા છે. એટલે આ બે સાચા હોઈ શકે. બે માંથી કયું સાચું? જો અહીંયા ટોલ્ડ આપ્યું, અહીંયા આસ્ક આપ્યું. આસ્ક ક્યારે પણ ઇમ્પેરેટિવ સેન્ટેન્સમાં આવે નહીં. એ તો શેમાં આવે છે? ઇન્ટ્રોગેટિવમાં આવે છે. એટલે આપણો સાચો જવાબ આપણને મળી ગયો. ફરીવાર કહું છું, એકની એક વસ્તુ વારે ઘડીએ રિપીટ કરું છું કે ત્રણ ખોટા જવાબ સોચો તો સાચો ઓટોમેટિક મળી જશે. ટાઈમ મેનેજમેન્ટ તમારે કરવું પડશે. એ વસ્તુનું ધ્યાન રાખજો, કારણ કે તમારી પાસે 200 ક્વેશ્ચન તમારે ટીક માર્ક કરવાના છે. ક્લિયર? આગળ, ટ્રાન્સફોર્મ ટુ ઇનડાયરેક્ટ સ્પીચ. ધ ટીચર સેડ આઈ એમ વેરી બિઝી નાઉ. ધ ટીચર સેડ ધેટ. કારણ કે જો અહીંયા લિસનર નથી તો સેડ નું ટોલ્ડ ન થાય. સેડ નું સેડ રહે. તો ધ ટીચર સેડ, કનેક્ટર મૂકી દો. ધેટ, યસ. હવે ટીચર હી અથવા સી હોઈ શકે તો હી મૂકો અથવા તો સી જવાબમાં આવે. એમનું શું થાય? વોઝ થાય. અને નાઉનું શું થાય? ધેન થાય. તો જો ક્યાં છે? ધ ટીચર સેડ ધેટ હી વોઝ વેરી બિઝી. નાઉનું ધેન. મળી ગયું? અહીંયા શું ખોટું છે? ધ ટીચર સેડ ધેટ હી ઇઝ ના આવે. ધ ટીચર ટોલ્ડ ધેટ હી ઇઝ ના આવે. ધ ટીચર સેડ ધેટ હી વોઝ વેરી બિઝી. નાઉ ના આવે. થઈ ગયું? અહીંયા સાચા. છેલ્લું આપણું સાચું છે. ક્લિયર? આગળ, નેક્સ્ટ. ઓકે, એડ અ suitable question tag. Don't forget to send me a postcard. Don't forget. જો અહીંયા
તમને અહીંયા નેગેટિવ, આનો નિયમ આપણને આગળના વિડીયોના ગ્રામરના વિડીયોમાં મેં તમને નિયમ સમજાવેલા છે. ક્વેશ્ચન ટેગના નિયમમાં શું આવે તો કે આ નેગેટિવ આવે તો ક્વેશ્ચન ટેગ પોઝિટિવ આવે, જો આ પોઝિટિવ આવે તો ક્વેશ્ચન ટેગ નેગેટિવ આવે. અહીંયા આ નેગેટિવ છે તો ક્વેશ્ચન ટેગ કેવો હોવો જોઈએ? પોઝિટિવ હોવો જોઈએ. તો પોઝિટિવ હોવો જોઈએ તો આ બે તો આવવાના જ નથી. હવે તમને અહીંયા ડોન્ટ કીધેલું છે તો ડોન્ટ છે તો પોઝિટિવમાં તમે ડઝ યુ લખી શકો. પહેલા એ વસ્તુ વિચારો કે યુ સાથે ક્યારેય પણ ડઝ વપરાય? એની સાથે તો ડુ વપરાય, એટલે આ તો પણ ખોટું છે. તો વધ્યું કયું? વિલ યુ. આવા જ્યારે ક્વેશ્ચન ટેગ પૂછાય ત્યારે યાદ રાખવાનું કે આમાં વિલ યુ જવાબ આવે. મેં ટાટ એચએસ ની પરીક્ષામાં યાદ કરાવું છું કે તમને કીધું હતું લેટ્સ વાળામાં શું આવે? શેલ વી. તો એક્ઝેક્ટલી આવું જ્યારે આવે ત્યારે શું આવે? વિલ યુ. આ તમારે યાદ રાખવાનું છે. આગળ સિલેક્ટ ધ કરેક્ટ ક્વેશ્ચન ટેગ. આઈ એમ અ પોસ્ટમેન. જો આઈ એમ અ પોસ્ટમેન પોઝિટિવ છે તો નેગેટિવ આપણું આવવું જોઈએ શું? તો કે ટેગ. હવે નેગેટિવ ટેગ તો આ નહીં આવે, આ પણ નહીં આવે. એમન્ટાઈ, એમનું ક્યારે પણ એમન્ટાઈ બને નહીં. આ યાદ રાખી લેજો. આરન્ટાઈ બને. શું બને? આરન્ટાઈ. એમ આપેલું હોય તો એનું ક્વેશ્ચન ટેગ આર જ થાય, આરન્ટ આઈ. ક્લિયર? ચાલો, એટલે આ પણ આપણું ક્લિયર થઈ ગયું. આગળ કંડિશનલ સેન્ટેન્સ છે. ઇફ હી બ્લેન્ક હર્ડ હી વિલ પાસ. આ સિમ્પલ એક કન્ડિશન છે જેનો નિયમ તમને ખ્યાલ છે કે આગળ વર્તમાન કાળ તો પાછળ ભવિષ્યકાળ. હવે અહીંયા ભવિષ્યકાળ આવી ગયો છે એટલે આપણે વર્તમાન કાળ શોધવાનો છે. તો ઇફ હી વર્કિંગ નહીં આવે, આ ઈડી એટલે ભૂતકાળ કહેવાય, વિલ વર્ક એટલે ભવિષ્યકાળ કહેવાય, તો વર્ક્સ. વર્ક્સ એ શું કહેવાય? વર્તમાન કાળ કહેવાય. એસ યસ લાગે એટલે વર્તમાન કાળ કહેવાય. આ સિમ્પલ નિયમ ગ્રામરનો લાગુ પડે છે. આગળ પાસ્ટ કન્ડિશન. ઇફ સી બ્લેન્ક વેલ સી કુડ હેવ એન્ડેડ વેલ. કુડ હેવ, શુડ હેવ, વુડ હેવ આપણા ડિટેલ વિડીયોમાં આપણે કીધેલું છે કે કુડ, શુડ, માઇટ કોઈ પણ આવી શકે. હેવ અને V3 આવવું જોઈએ તો આગળ હેડ આવવું જોઈએ. શું આવે? હેડ પ્લસ V3 આવવું જોઈએ. તો હેડ પ્લસ V3 ક્યાં છે? બિગિન્સ એ તો વર્તમાન કાળ થયું. હેઝ ન આવે, વોઝ ન આવે અને હેડ બિગન જો છે તો આને કહેવાય ઇફ સી હેડ બિગન. તો ઇફ અને હેડ તો પાસ્ટ કન્ડિશન કહેવાય. તો પાછળ કુડ હેવ અને V3 આવે. તો આવા તમારો જે સિલેબસ SEBA મૂકેલો છે જેમાં બધા ફંક્શન આપેલા છે એમાં આ બધા ફંક્શન છે, એટલે ખાસ ધ્યાન રાખજો. આવા ફંક્શન તમારા ક્યાંય ખોટા પડવા જોઈએ નહીં. આગળ ડિગ્રી ઓફ કમ્પેરિઝન. નો અધર બોય ઇઝ એઝ બ્લેન્ક એઝ જેમ્સ. હવે જો નો અધર એટલે કઈ ડિગ્રી? તો કે પોઝિટિવ ડિગ્રી. અને પોઝિટિવ ડિગ્રી આવે તો સિમ્પલ જ આવે એડજેક્ટિવ. ટોલર કમ્પેરેટિવમાં આવે, ટોલેસ્ટ સુપરલેટિવમાં આવે. ઇઝ બિંગ ટોલ આવો કોઈ ડિગ્રીમાં આવું કઈ આવતું નથી. ટોલ, એઝ ટોલ એઝ એટલે સિમ્પલ આપણી પોઝિટિવ ડિગ્રી કઈ થાય? એઝ ટોલ એઝ. ખ્યાલ આવે છે? જો નો અધરમાં ક્યારેક ક્યારેક આની જગ્યા પર સો પણ વપરાય. સો ટોલ એઝ એ પણ સાચું કહેવાય. એઝ ટોલ એઝ એ પણ સાચું કહેવાય. હવે જો એક સરસ મજાની જાહેરાત તમારા માટે લઈને આવેલા છે. ટાટ એચએસ મેન્સ માટેનો સિલેબસ હવે આપણી પાસે રેડી છે. ઇટ મીન્સ રેડી ટુ સેલ છે કે જેમાં આપણે ધોરણ 11, ધોરણ 12 અને મેથડ જેવી તમારી ટાટ એચએસ ની જે મેન્સ પરીક્ષાનો સિલેબસ છે, જે પ્રકારનું પેપર છે કે જેમાં અલગ અલગ પ્રકારના પ્રશ્ન તમને પૂછાય છે, એ પ્રકારના પ્રશ્ન સહિતની PDF પેક જવાબ સહિત હવે આપણી પાસે અવેલેબલ છે. તો જેટલા લોકો ટાટ એચએસ ની મેન્સ પરીક્ષા આપી રહ્યા છે અને એમને જો આ PDF પેક ખરીદવું છે તો આપણા WhatsApp ઉપર જે રીતે તમે ટાટ એચએસ માટે પ્રિલિમ્સ માટે ખરીદેલું હતું એક્ઝેક્ટલી એ રીતે તમારે WhatsApp ઉપર ફક્ત મેસેજ કરવાનો છે, જેથી કરીને આપણે એમને એ ટાટ એચએસ મેન્સ પરીક્ષાનું પૂરેપૂરું મટીરિયલ મોકલી શકીએ. કિંમત ફક્ત 899. સી હવે આનું રીઝન છે એક્ઝેક્ટલી આ કિંમત હતી 1099. 1099 ની જગ્યા પર આપણે કેટલામાં આપી રહ્યા છે? 899. આન્સર સહિત ઈચ એન્ડ એવરી યુનિટ એટલે ધોરણ 11 ના જેટલા પણ યુનિટ છે એ બધા યુનિટના પરીક્ષા લક્ષી જેટલા પણ મહત્વના સવાલ છે એના જવાબ સહિત આપણે મટીરિયલ પૂરું કરવાના છે. ખ્યાલ આવે છે? ઓકે, તો આવું જ તમારા ટાટ એસ માટે પણ આવશે, મેન્સ માટે. એની પણ કિંમત કેટલી હશે? 899. તો જો તમે ટાટ એસ પ્રિલિમ્સ પરીક્ષા ક્લિયર કરો છો અને પછી જો તમારે મેન્સ માટે મટીરિયલ જોઈએ છે તો એ પણ આપણી પાસે અવેલેબલ છે. આગળ વધીએ. આગળ
કમ્પેરેટિવ ડિગ્રી. ધ પેન ઇઝ બ્લેન્ક્ડ વેન ધ સોલ્ડ. કમ્પેરેટિવ ડિગ્રી આવે, કમ્પેરેટિવ ફોર્મ બનાવવાનું આવે તો કયા બે શબ્દ આવે? એક ER આવે અથવા તો મોર આવે. આના માટેનો એક સિમ્પલ નિયમ મેં તમને સમજાવેલો છે. શું સમજાવેલો છે? તો કે AEIOU. એ શબ્દમાં જો બે AEIOU માંથી કોઈ સ્વર આવતા હોય તો તમારે ER લગાડવાનું, અને બે કરતા વધારે એટલે કે 3, 4, 5 આવતું હોય તો મોર લગાવવાનું. કયો શબ્દ છે? જોઈએ, માઇટી શબ્દ છે. માઇટીમાં એક જો આઈ આવે, ઓકે, એક જ છે, એક જ આવે એટલે ઓબ્વિયસ છે કે શું લાગે? ER લાગે. તો ER લાગે તો જવાબ આપણો શું બની ગયો? માઇટીયર. જો એક કરતા વધારે, સોરી, બે કરતા વધારે હોય તો આપણે મોર લગાવીએ છીએ. આ સિમ્પલ નિયમ છે. નેક્સ્ટ, પ્રિપોઝિશન. પ્રિપોઝિશન સમજી લેજો પહેલા. પ્રિપોઝિશન શું કહેવાય? કે જે નામ પહેલા, પ્રીપોઝિશન, એને છૂટું પાડો ને ત્યાં જ ખ્યાલ આવી જાય. પ્રી એટલે પહેલાનું, અને પોઝિશન એટલે સ્થિતિ, એટલે કે પહેલાની જેની સ્થિતિ છે તે. કોના પહેલાની? તો કે નામ પહેલાની, એટલે કે નાઉન પહેલાની જેની સ્થિતિ આવે એને પ્રિપોઝિશન કહેવાય. તો અહીંયા નાઇફ છે જો, બરોબર. હવે આ નાઇફ છે એ નાઉન કહેવાય, તો નાઉન પહેલા શું આવે? પ્રિપોઝિશન આવે. તો કે રાહુલ કટ ધ વેજીટેબલ્સ ફોર ધ નાઇફ, ઇન ધ નાઇફ, બાય ધ નાઇફ કે વિથ ધ નાઇફ? સિમ્પલ ખબર પડે ને, વિથ ધ નાઇફ. ખ્યાલ આવે છે? આ સિમ્પલ છે. નેક્સ્ટ, પ્રિપોઝિશન છે કિરણ બ્લેન્ક લિટરેચર બિફોર યુ મૂવ ટુ લંડન. શું કે છે? ટેન્સ છે. પ્રિપોઝિશન નથી, સોરી, ટેન્સ છે. કિરણ બ્લેન્ક લિટરેચર બિફોર યુ મૂવ ટુ લંડન. હવે બિફોર વાળી વાક્ય રચના આવે એટલે યાદ રાખવાનું કે આગળ હેડ વાળું વાક્ય આવે અને પાછળ સાદો ભૂતકાળ આવે. શું આવે? સાદો ભૂતકાળ. ક્યાં? તો કે બિફોર વાળું વાક્ય આવે ને એના પછી સાદો ભૂતકાળ આવે અને આગળ પૂર્ણ ભૂતકાળ આવે. તો પૂર્ણ ભૂતકાળ છે હેડ સ્ટડીડ. આ સિમ્પલ ટેન્સ નો એક નિયમ છે બિફોર વાળી વાક્ય રચના માટે. આફ્ટર વાળી વાક્ય રચના માટે ઊંધું આવે. આફ્ટર વાળી વાક્ય રચના માટે સાદો ભૂતકાળ પહેલા, આફ્ટર અને પછી પૂર્ણ ભૂતકાળ. અને બિફોર વાળી વાક્ય રચના માટે આગળ તમને પૂર્ણ ભૂતકાળ અને પાછળ તમને સાદો ભૂતકાળ. આ સિમ્પલ એકદમ નિયમ છે. આગળ કંજક્શન કે છે હી વર્કડ વેરી હાર્ડ. કંજક્શન નો મતલબ ખ્યાલ આવે ને? કંજક્શન એટલે શું? બે વાક્યને જોડવાનું કાર્ય જે કરે એને આપણે કંજક્શન કહીએ. હી વર્કડ વેરી હાર્ડ બ્લેન્ક હી મે ગેટ ગુડ માર્ક્સ. આ તો કયું કંજક્શન છે? આપણા ફંક્શન નું કંજક્શન છે. હી વર્કડ વેરી હાર્ડ બટ હી મે ગેટ ગુડ માર્ક્સ. એને બહુ મહેનત કરી પરંતુ એના સારા માર્ક આવશે? ન બને. હી વર્કડ વેરી હાર્ડ એન્ડ હી મે ગેટ ગુડ માર્ક્સ. જો એન્ડ આવી શકે, એને મહેનત કરી છે અને એના સારા માર્ક્સ આવશે, પરંતુ આપણે ફંક્શનલ ગ્રામર તરીકે વિચારીએ ને તો હી વર્કડ વેરી હાર્ડ સો ધેટ, તેથી હી મે ગેટ ગુડ માર્ક્સ, તેથી એના સારા માર્ક્સ આવશે. એટલે ગ્રામેટિકલી જોવા જઈએ તો કયું સાચું છે? સો ધેટ, ફંક્શનલ વાઇઝ, બરોબર છે. અધરવાઇઝ તો એન્ડ પણ સાચો જવાબ હોઈ શકે. આગળ શોઈંગ કોન્ટ્રાસ્ટ છે. બ્લેન્ક હી ઇઝ ફેટ હી કેન રન ફાસ્ટ. હવે કોન્ટ્રાસ્ટમાં કયા શબ્દ આવે? આમાંથી કોઈ શબ્દ કોન્ટ્રાસ્ટમાં ના આવે, એક જ શબ્દ કોન્ટ્રાસ્ટમાં આવે. કયો? ઓલ્ધો. કોન્ટ્રાસ્ટમાં તો 11 શબ્દ આવે. ધો, ઓલ્ધો, ઇવન ધો, ઇવન ઇફ, બટ, યટ, સ્ટીલ, હાવેવર, એઝ, ઇન સ્પાઇટ ઓફ, ડિસ્પાઇટ ઓફ. આ બધા શબ્દ શેમાં આવે? કોન્ટ્રાસ્ટમાં આવે. એ તમારે યાદ રાખી લેવાના. એટલે 4 ઓપ્શનમાંથી જે આપેલું હોય એ જ સાચું હશે. ખ્યાલ આવે છે ને? નેક્સ્ટ, ઓકે, મોડલ ઓક્ઝિલરી આપણને કીધેલું છે યુ લીવ અ લોંગ લાઈફ. યુ લીવ અ લોંગ લાઈફ, તો એ તો ઓબ્વિયસ છે. મે યુ લીવ અ લોંગ લાઈફ. પોસિબિલિટી બતાવે ને, મે શું બતાવે? પોસિબિલિટી. આપણે માઇટ ના કહીએ, કારણ કે માઇટની પોસિબિલિટી એ મે કરતા પણ કેવી હોય? ઓછી હોય. એ મેં તમને ગ્રામરના વિડીયોમાં આગળ કીધું હતું. ખ્યાલ છે ને? આગળ આઈડેન્ટિફાઈ ધ ફિગર ઓફ સ્પીચ. ફિગર ઓફ સ્પીચ, ધ કેમલ ઇઝ ધ શીપ ઓફ ધ ડેઝર્ટ. ડાયરેક્ટ કમ્પેરિઝન છે. જો કેમલને શું કીધેલું છે? શીપ ઓફ ડેઝર્ટ, વિધાઉટ લાઈક અને એઝ. જો લાઈક અને એઝ આપેલું હોય તો એ સિમિલી કહેવાય. લાઈક અને એઝ વગર કમ્પેરિઝન કરેલી હોય તો એ મેટાફર કહેવાય. શું કહેવાય? મેટાફર. તો ડાયરેક્ટ કમ્પેરિઝન છે. કેમલની કમ્પેરિઝન કોની સાથે કરેલી છે? શીપ ઓફ ડેઝર્ટ. ખ્યાલ આવે છે ને? નેક્સ્ટ, યસ, વોકેબ્લરી સેક્શન ઉપર જઈએ. આ બહુ મહત્વનું વોકેબ્લરી સેક્શન છે તમારા માટે, કારણ કે મેં ઘણા ખરા એવા
વર્ડ લીધેલા છે કે જે તમે પહેલી વાર જોવાના છો, એટલે આઈ હોપ સો કે તમે આને બહુ ધ્યાનથી નિહાળો. સિલેક્ટ ધ નિયરેસ્ટ મિનિંગ ઓફ ધ સિનોનિયમ ઇન્ક્વાયર. ઇન્ક્વાયર એટલે શું? તો કે એનો નિયરેસ્ટ મિનિંગ પૂછપરછ કરવી. તો પૂછપરછ માટે કોન્સોર્ટ નહીં, એડવાઇઝ નહીં, રિસ્પોન્ડ નહીં, ઇન્ટ્રોગેટ. તમે જોયું હશે પોલીસ વાળા કોઈકને પકડીને લાવે ને તો પહેલા ઇન્ટ્રોગેશન કરે. ઇન્ટ્રોગેશન ઇટ મીન્સ વોટ? પૂછપરછ કરવી. ખ્યાલ આવે છે? સિનોનિયમ એટલે સમાનાર્થી શબ્દ, એટલે ઇન્ક્વાયર નું શું થાય? ઇન્ટ્રોગેટ. નેક્સ્ટ, ફાઇન્ડ ધ સિનોનિયમ ઓફ એડ. એડ એટલે શું? તો કે એડ એટલે સહાય. એડ એટલે સહાય. તમે બીએડ કરતા હતા ત્યારે તમને ખ્યાલ હશે, તમે ટીચિંગ એડ લઈને જતા. ટીચિંગ એડ યાદ છે ને? એ ટીચિંગ એડ શું હોય? તો કે તમને ટીચિંગ કરવામાં જે મદદ કરે એ. રૂલ ઓફ બોર્ડ ને બધું લઈ જતા હતા ને, એ ટીચિંગ એડ કહેવાય. તો ટીચિંગ એડ એટલે શું? કે જે સહાય કરે તે. તો સહાય કરવું એટલે આસિસ્ટન્સ. આસિસ્ટન્સ નો મતલબ શું થાય? સહાય થાય. ખ્યાલ આવે ને? એકદમ ઇઝી. યસ, ચૂઝ ધ કરેક્ટ એન્ટોનિયમ. વિરોધાર્થી શબ્દ શોધવાનો છે. ટર્પિટ્યુડ. જો આ શબ્દનો મિનિંગ જ શું છે એ ખ્યાલ નહીં હોય તમને. ટર્પિટ્યુડ એટલે શું? તો કે ટર્પિટ્યુડ નો મતલબ થાય મોરલ કરપ્શન. કરપ્શન પણ કેવું? મોરલ કરપ્શન. તો હવે એનો વિરોધાર્થી શોધવાનો છે. વિરોધાર્થી વર્ચ્યુ. વર્ચ્યુ એટલે શું થાય? તો કે વર્ચ્યુ નો મિનિંગ થાય ગુડ કેરેક્ટર. તો વિરોધાર્થી થઈ ગયું મોરલ કરપ્શન ને એનું વિરોધાર્થી થયું ગુડ વર્ચ્યુ. એટમોસ્ફિયરિક ડિસ્ટર્બન્સ નહીં, ઓલ્ટિટ્યુડ. ઓલ્ટિટ્યુડ તો તમને ખ્યાલ ને, કેટલા ઓલ્ટિટ્યુડ ઉપર એ આવે. સોલિટ્યુડ નહીં, આ બધું અલગ છે. સિમ્પલ શબ્દ કયો છે? તો કે વર્ચ્યુ. એટલે જો આવો કોઈ પ્રશ્ન પૂછાય તો યાદ રાખી લેવાનું, કારણ કે ડેફિનેટલી વન શોર્ટ રિવિઝન છે. તમે અંત સુધી જોવાનું રાખશો તો ડેફિનેટલી આમાંથી કંઈક તો તમને હેલ્પફુલ થવાનું છે. આગળ જોઈએ. ઓકે, ફાઇન્ડ ધ એન્ટોનિયમ. વિરોધાર્થી શબ્દ શોધવાનો. રિસેશન. રિસેશન નો મતલબ શું થાય? તો કે રિસેશન નો મતલબ થાય ડિક્લાઇન. તમે જુઓ અમેરિકામાં રિસેશન આવ્યું હતું, આવું તમે સાંભળ્યું હશે. અમેરિકામાં રિસેશન ચાલે છે. વોટ ઇઝ ધીસ રિસેશન? તો રિસેશન એટલે ડ્રોબેક, ડિક્લાઇન થવું, ઘટવું. ઓકે, તો એનું ઓપોઝિટ શોધવાનું છે. ઓપોઝિટ શું થાય? હેડવે. શું થાય? હેડવે. કારણ કે બીજાના મિનિંગ તો જો, હેડવે એટલે પ્રોગ્રેસ થઈ, પેલું નીચે જાય, પ્રોગ્રેસ એટલે ઉપર જવું. ટ્રિવિયાલિટી એટલે સમથિંગ અનઇમ્પોર્ટન્ટ. બ્રુનેટ, અ પર્સન વિથ ડાર્ક હેર. અને પ્રોફુશન એટલે અ લાર્જ ક્વોન્ટિટી. જે અહીંયા ઇનએપ્રોપ્રિએટ છે, બાકીના જે ઓપ્શન છે એ અહીંયા કેવા છે? ઇનઓપ્રોપ્રિએટ છે. પ્રોપર કયો લાગે છે? એન્ટોનિયમ, તો કે હેડવે. નેક્સ્ટ, વન વર્ડ સબસ્ટિટ્યુટ ફોર ધ વર્ડ્સ ઇન્સ્ક્રાઇબ્ડ ઓન ટોમ્બ્સ. વર્ડ્સ ઇન્સ્ક્રાઇબ્ડ ઓન ટોમ્બ. ટોમ્બ જોઈ છે ને? હા, તો એના ઉપર જે વર્ડ ઇન્સ્ક્રાઇબ કરેલા હોય એને શું કહેવાય? તો કે એને કહેવાય એપિટેફ. શું કહેવાય? એપિટેફ. આ યાદ રાખી લેજો. અધરવાઇઝ બાકીના જો, એપિસ્ટલ એટલે તો લેટર કહેવાય, એપિટોમ એટલે તો એન એક્ઝામ્પલ ઓફ સમથિંગ, અને એપિલોગ આઈ થિંક યુ હર્ડ અબાઉટ ઇટ. એન્ડિંગ પાર્ટ ઓફ અ બુક. જે કોઈ બુક હોય એનો એન્ડિંગ પાર્ટ હોય એને આપણે શું કહીએ? એપિલોગ કહીએ. શું કહીએ? એપિલોગ. એટલે અહીંયા સાચો જવાબ કે જે વર્ડ ટોમ્બ ઉપર લખેલો હોય એને કહેવાય એપિટેફ. ક્લિયર? આગળ. Give a single word for a person chosen to judge and decide a dispute issue. બહુ ધ્યાનથી સમજો. શું કહેવા માંગે છે? એક એવો વ્યક્તિ કે જેને પસંદ કરવામાં આવે છે જજ માટે. કોના માટે? જજ માટે. એટલે જજ તરીકે એક વ્યક્તિને પસંદ કરવામાં આવે છે કે જે ડિસાઇડ કરે છે ડિસ્પ્યુટેડ ઇસ્યુને. ડિસ્પ્યુટેડ જે ઇસ્યુ હોય એ ઇસ્યુને જજ કરવા માટે જેની પસંદગી કરવામાં આવે એને શું કહેવામાં આવે? લોયર કહેવાય? નહીં, લોયર તો શું કરે? લોયર તો કેસ લડે, સલાહ આપી શકે, લીગલી સલાહ આપી શકે, બીજું કંઈ ના કરી શકે ને, એ ડિસિઝન થોડું લઈ શકે. ઓકે. પ્લેન્ટિફ. પ્લેન્ટિફ તો કોણ હોય? કે જે તમારી કમ્પ્લેન રજીસ્ટર કરે ને એને કહેવાય પ્લેન્ટિફ. યસ. આર્બિટ્રેટર. યસ, આર્બિટ્રેટર એ સાચો શબ્દ છે. અને જસ્ટિસ. જસ્ટિસ એટલે તો શું થાય? ન્યાય. અહીંયા તો આપણે ન્યાય અપાવે એ વ્યક્તિની નિમણૂક કરે એને શું કહેવાય? તો કે આર્બિટ્રેટર. હવે જજ
એ શબ્દ અલગ છે, બરોબર, એટલે જજને અલગ રાખજો. અહીંયા આપણને સિમ્પલ સમજાવે છે. લોયર એ તમને મેં કીધું. પ્લેન્ટિફ એટલે કોણ? ધ પર્સન હુ ફાઇલ્સ અ કેસ, જે કેસ ફાઇલ કરે, એને કમ્પ્લેન્ટ રજીસ્ટર કરે, એને પ્લેન્ટિફ કહેવાય. જસ્ટિસ એ તો ખાલી જજ, જો અહીંયા લખે છે રિફર્સ ટુ અ જજ ઇન ધ કોર્ટ, કોર્ટમાં જજ જે આપે એને જસ્ટિસ કહેવાય. ખ્યાલ આવે છે? એટલે સાચો શબ્દ કયો છે? આર્બિટ્રેટર. આ શબ્દ યાદ રાખી લેજો. આઈડેન્ટિફાઈ ધ કરેક્ટ વર્ડ ફોર અ પર્સન હુ ઇઝ ડિસલોયલ ટુ હિઝ કન્ટ્રી. જે વ્યક્તિ પોતાના દેશ માટે ડિસલોયલ છે, વફાદાર નથી, ગદ્દાર છે, તો ગદ્દાર માટે કયો શબ્દ આવે? ટ્રેટર. કયો શબ્દ? ટ્રેટર. જો લોયર ના આવે, પેટ્રિયોટ એટલે તો દેશભક્ત કહેવાય. પેટ્રિયોટ નો મતલબ શું થાય? દેશભક્ત. અને આર્બિટ્રેટર હમણાં જ આપણે જોયું, આર્બિટ્રેટર શું છે, ખ્યાલ આવી ગયો? એટલે આ તો દેશભક્ત છે. કોણ? દેશભક્ત. હવે જે ગદ્દાર છે એના માટે કયો શબ્દ વપરાય? ટ્રેટર. ખ્યાલ આવે છે? આગળ. ઇડિયમ મિનિંગ અ બોલ્ટ ફ્રોમ ધ બ્લુ. બહુ મસ્ત, બહુ મજાનો. અ બોલ્ટ ફ્રોમ ધ બ્લુ, કે જેને કહેવાય અનએક્સપેક્ટેડ ડેન્જર. શું કહેવાય? અનએક્સપેક્ટેડ ડેન્જર. એટલે સિમ્પલ આવા પ્રકારના જે શબ્દો છે એ શબ્દ તમારે યાદ રાખવાના છે. આ એક પ્રોવર્બ પણ ગણી શકો, અ બોલ્ટ ફ્રોમ ધ બ્લુ. જો અહીંયા બધા રોડ રોમિયો ને અનફેથફુલ લવર ને એન એક્સપર્ટ પર્સન આવું બધું આપેલું છે, જે સાચું નથી. બોલ્ટ ફ્રોમ ધ બ્લુ, બોલ્ટ ફ્રોમ ધ બ્લુ એટલે કોઈક અનએક્સપેક્ટેડ ડેન્જર આવવાનું છે, એના માટે વપરાયેલો શબ્દ છે. આગળ. ઇડિયમ નો મિનિંગ આપવાનો છે અ રેડ લેટર ડે. અ રેડ લેટર ડે બહુ મહત્વનો ઇડિયમ છે. રેડ લેટર ડે એટલે યાદગાર દિવસ. કેવો દિવસ? યાદગાર દિવસ. તો સેડ ડે ના આવે, ડેન્જરસ ડે ના આવે, વર્કિંગ ડે ના આવે. કેવો ડે આવે? મેમોરેબલ ડે આવે. યાદગાર દિવસ. જો અહીંયા સરસ મજાનું ઉદાહરણ આપેલું છે. ધ ડે આઈ બીકમ અ ટીચર વિલ બી અ રેડ લેટર ડે ઇન માય લાઈફ. જે દિવસે તમે ટીચર બનશો એ દિવસ તમારા માટે કેવો હશે? અ રેડ લેટર ડે. એનો મતલબ સૌથી ખુશનુમા દિવસ, સૌથી સારો દિવસ, સૌથી યાદગાર દિવસ. એના માટે વપરાતો શબ્દ છે રેડ લેટર ડે. આગળ. રિપ્લેસ વિથ ધ કરેક્ટ ઇડિયમ. રિપ્લેસ કરવાનું છે. ટુ બ્રેક ધ આઈસ મીન્સ, ટુ બ્રેક ધ આઈસ. ટુ બ્રેક ધ આઈસ એટલે બરફ તોડવો નહીં. આ એક ઇડિયમ છે. એનો મતલબ શું થાય? રૂઢિપ્રયોગ તમે કહો છો ને ગુજરાતીમાં, આનો મતલબ શું થાય? બ્રેક ધ આઈસ. બ્રેક ધ આઈસ નો મતલબ થાય ચૂપકીદી તોડવી. બહુ શાંત વાતાવરણ હોય અને અચાનક કોઈ બોલે તો એને કહેવાય આઈ બ્રેક ધ આઈસ. સિમ્પલ જોઈએ. હી ટોલ્ડ અ જોક ટુ બ્રેક ધ આઈસ એટ ધ મીટિંગ. મીટિંગમાં શાંતિ હતી એટલા માટે એક વ્યક્તિએ જોક કીધો. શેના માટે? લોકોને વાત કરવા માટે. એટલે વાતચીત કરી શકીએ, ચૂપકીદી તોડી શકાય એટલા માટે. તો એનો મતલબ થાય સ્ટાર્ટ કન્વર્ઝેશન. શું થાય? સ્ટાર્ટ કન્વર્ઝેશન. સ્ટાર્ટ અ ફાયર નહીં, એન્ડ અ ફ્રેન્ડશિપ નહીં, ફ્રીઝ સમવન, કોઈકને ફ્રીઝ કરવું એવું પણ થતું નથી. ટુ સ્ટાર્ટ અ કન્વર્ઝેશન. યાદ રાખજો. ચૂઝ ધ કરેક્ટ સ્પેલિંગ. યસ, સ્પેલિંગ. સ્પેલિંગ છે ને, ખરેખર આ બધા જે સ્પેલિંગ છે ને યાદ રાખી જ લેજો. આ થોડાક અઘરા સ્પેલિંગ મેં લીધેલા છે જે પરીક્ષામાં પૂછાઈ શકે તેવા છે, એટલા માટે યાદ રાખી લેજો. ડાયેરિયા. ડાયેરિયા આપણને થયા હોય, બોલી તો નાખીએ ડાયેરિયા એટલે શું, ખ્યાલ છે ને? ડાયેરિયા એટલે, હવે ડાયેરિયાનો સ્પેલિંગ શું થાય? તમે જો ડાયેરિયાનો સ્પેલિંગ તમે જે વિચારો છો ને એવું તો ક્યારેય થતો જ નથી. આપણે આવું વિચારીએ ડાયેરિયા. આ સ્પેલિંગ ખોટો છે. આપણે બ્રિટિશ ઇંગ્લિશને ફોલો કરીએ છીએ, એટલે બ્રિટિશ ઇંગ્લિશને જ સાચો સમજવાનો સ્પેલિંગ. અને બ્રિટિશ ઇંગ્લિશમાં સાચો સ્પેલિંગ ડાયેરિયાનો DIARRHOEA. આ સ્પેલિંગ મોઢે કરી લેજો, ગોખી નાખજો, જે કરવું એ કરી નાખજો, પણ આ સ્પેલિંગ તમને ભૂલાવવું જોઈએ નહીં. કયો? ડાયેરિયાનો. બાકી આ મોઢે કરશો પાછા. અને મોઢે ના કરવો પડે, જેવું બોલીએ ને એવું જ લખે ને તોય ડાયેરિયા લખાઈ જાય. એટલે એ મોઢે કરવાની જરૂર નથી. સાચો સ્પેલિંગ આપણો આ મોઢે કરવાનો છે. ક્લિયર? આગળ. ગ્રામર, લેંગ્વેજ ફંક્શન કેટલાક છે જોઈ લઈએ. સિલેક્ટ ધ કરેક્ટ આર્ટિકલ ફોર ધ સેન્ટેન્સ આસામ ઇઝ ઇન બ્લેન્ક ઈસ્ટ ઓફ અવર કન્ટ્રી. ઈસ્ટ એક દિશા છે, હે ને? નોર્થ, સાઉથ, ઈસ્ટ, વેસ્ટ આપણી 4 દિશાઓ છે. અને દિશા માટે નોર્મલી ડેફિનેટ આર્ટિકલ વપરાય. નોર્મલી નહીં, ડેફિનેટલી. શું વપરાય? ડેફિનેટ આર્ટિકલ. વિડીયોની શરૂઆતમાં જ મેં તમને કીધું ડેફિનેટ આર્ટિકલ કયું, તો કે ધ. ધ એ શું છે? ડેફિનેટ આર્ટિકલ છે. ક્લિયર? એટલે અહીંયા ધ આવે.
ચૂઝ ધ એપ્રોપ્રિએટ ક્વેશ્ચન ટેગ. લેટ્સ ગો આઉટ ફોર અ વોક. લેટ્સ આવ્યો એટલે મૂકી દેવાનું આંખો બંધ કરીને શું? સેલ્વી. જ્યાં લેટ્સ આવે ત્યાં સેલ્વી આવે અને આવે છે. ખ્યાલ આવે ને? આગળ. ઓકે, આઈડેન્ટિફાય ધ ટેન્સ. ટુમોરો, ધીસ ટાઈમ. ટુમોરો એટલે તો ભવિષ્યકાળ. આપણને તો ટેન્સ કીધું, ભવિષ્યકાળ. ટુમોરો ધીસ ટાઈમ એટલે એનો મતલબ દે બ્લેન્ક ક્રિકેટ ફોર 3 hours. રમી રહ્યા હશે એટલે ક્રિયા કેવી હશે? ચાલુ હશે. એટલે ચાલુ હશે તો આઈએનજી વાળું કેટલું? આ બે ખોટા. આર તો વર્તમાન કાળમાં વપરાય તો એક જ જવાબ વધ્યો. વિલ હેવ બીન પ્લેઇંગ. અને સિન્સ અને ફોર આવે એટલે બીન આવે અને આવે. ક્લિયર? આગળ. સબ્જેક્ટ વર્બ અગ્રીમેન્ટ. યસ, સબ્જેક્ટ વર્બ અગ્રીમેન્ટ. 100 kilometers blank a long distance to travel on foot. 100 kilometers. નોર્મલી આપણે સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટ જોઈએ તો સબ્જેક્ટ વર્બ અગ્રીમેન્ટ એટલે શું? તો કે સબ્જેક્ટ અને વર્બ એકબીજા સાથે અગ્રી થવા જોઈએ. હવે સબ્જેક્ટ કયું છે? 100 કિલોમીટર્સ. 100 કિલોમીટર્સ એક વચન બહુવચન? બોલો, એક વચન બહુવચન ને? તો ચાલો બહુવચન લખીએ, વાંધો નહીં. હવે જો બહુવચન હોય તો વર્બ પણ બહુવચન આવવું જોઈએ. તો વર્બ બહુવચન તો કયું થાય? આર. તો તમારો જવાબ કેવો? ખોટો. કેમ? તો યાદ રાખવાનું, ડિસ્ટન્સ, ટાઈમ અને મની is considered as a single unit, so we use a singular verb. Distance, time and money, આ ત્રણ શબ્દ, અંતર, સમય અને પૈસા, એ સિંગ્યુલર કહેવાય. શું કહેવાય? સિંગ્યુલર. 100 કિલોમીટર્સ આ એક વચન છે, બહુવચન નથી. જો એક વચન હોય તો વર્બ પણ કેવું આવવું જોઈએ? એક વચન આવવું જોઈએ. તો એક વચન વર્બ કયું છે? is the right answer. આવું તમને પરીક્ષામાં પૂછાય, કન્ફ્યુઝ કરે કે 100 કિલોમીટર્સ એસ લાગેલું છે, આ તો બહુવચન કહેવાય, તો આપણે આર મૂકવું પડે. એટલે તમે ખોટો ટીક કરીને આવો. યાદ રાખી લેવાનું શું? તો કે ડિસ્ટન્સ, ટાઈમ એન્ડ મની આ બધા એક વચન કહેવાય. આગળ. ચેન્જ ધ વોઇસ. વેન ડીડ હી રિટર્ન માય બુક્સ. વેન તો એવું ને એવું રહેશે. ડીડ છે એટલે વાક્યમાં વોઝ અથવા તો વર આવવું જોઈએ. ઓકે, તો વોઝ અને વર વાળા કયા? જો આ હેઝ વાળું છે, આ વિલ વાળું છે અને આર વાળું છે, એક જ આવ્યું. લો, વર વાળું સાચો જવાબ પડી ગયો. સિમ્પલ નિયમ, કોઈ વધારાનું કઈ આપણે ગતાગમ કરવાની આમાં નથી. ઇફ સી બ્લેન્ક રેગ્યુલરલી સી વિલ સ્ટે હેલ્ધી. ઇફ આવી ગયો, ઓકે, પાછળ વિલ આવી ગયું તો વર્તમાન કાળ શોધો. એક્સરસાઇઝીસ. જો એક્સરસાઇઝ ના આવે, યાદ રાખજો. ઇફ સી એટલે ત્રીજો પુરુષ એક વચન, અને ત્રીજો પુરુષ એક વચન એટલે એસ કે યસ, લાગે અને લાગે. ખ્યાલ? આ તો સિમ્પલ નિયમ છે યાર ટેન્સનો, જે તમને યાદ હોવો જોઈએ. આગળ. ફિલ ઇન ધ બ્લેન્ક વિથ અ સુટેબલ પ્રિપોઝિશન. ઇમાન હુસેન ડાઈડ ફોર અ નોબલ કોઝ. ફોર કોના માટે? નોબલ કોઝ, સારા કાર્ય માટે ઇમાદ હુસેન મરી ગયો. તો ફોર જોવાની જરૂરત જ ના પડે, શું આવે? ફોર. ઓપ્શન જોવાની જરૂર ના પડે, આ સિમ્પલ સવાલ વાંચો ત્યાં જ તમને ખ્યાલ આવી જવો જોઈએ કે અહીંયા કયું પ્રિપોઝિશન આવી શકે એમ છે. આગળ એકાદું પ્રિપોઝિશન એવું આવશે કે બહુ ઈઝી છે પણ તમને સમજવામાં થોડુંક અઘરું પડી શકે એમ છે. જોઈએ આપણે એક આગળ. નેક્સ્ટ. ઓકે, કમ્પ્લીટ ધ સેન્ટેન્સ વિથ પ્રોપર કન્જક્શન. વર્ક હાર્ડ બ્લેન્ક યુ વિલ નોટ ગેટ ગુડ માર્ક્સ. કોન્ટ્રાસ્ટ છે, કોન્ટ્રાસ્ટમાં શું આવે? યસ, એન્ડ બીકોઝ સિન્સ અધરવાઇઝ. વર્ક હાર્ડ, અધરવાઇઝ નો મતલબ શું થાય? નહીતર. શું થાય? નહીતર. તો એમ કે છે મહેનત કરો નહીં તો યુ વિલ નોટ ગેટ ગુડ માર્ક્સ. તમને પરીક્ષામાં સારા માર્ક્સ મળશે નહીં. આપણે વિડીયો શા માટે જોઈએ છે? મહેનત કરવા માટે તો જોઈએ છે, પરીક્ષામાં પાસ થવા માટે જોઈએ છે. તો મહેનત કરતા રહેવાનું છે. રિઝલ્ટ આપણા હાથમાં નથી, પણ મહેનત કરેલી હશે તો પરીક્ષામાં ચોક્કસ આવડશે. તમને એવો રંજ ના રહેવો જોઈએ કે મેં વાંચ્યું નહોતું, આવો રંજ તમને રહેવો જોઈએ નહીં. હા, એવા ઘણા ખરા હશે કે જે હવે પરીક્ષાની તૈયારી શરૂ કરશે. 4 દિવસ બાકી છે, પરીક્ષાની તૈયારી શરૂ કરશે, પછી પાસ થવાય? ન થવાય ને. તમે કેટલા સમયથી વાંચો છો? એટલીસ્ટ મહિના 2 મહિનાથી તો વાંચો છો ને. તો એ 2 મહિનાથી તમે જે તૈયારી કરો છો અને પછી તમે ફેલ થાવ તો તમને રંજ થવો જોઈએ.
પણ જે 2-3 દિવસ પહેલા જ પરીક્ષાની તૈયારી શરૂ કરે છે ને એ ફેલ થાય તો એને કોઈ રંજ હોય નહીં. આપણે એવું કરવાનું નથી. યસ, આઈડેન્ટિફાય ધ પાર્ટ્સ ઓફ સ્પીચ ઓફ ધ અંડરલાઇન વર્ડ. પાર્ટ ઓફ સ્પીચ, રીડિંગ. જોજો આગળ પણ વિડીયોમાં મેં તમને કીધેલું છે ગ્રામરમાં પાર્ટિસિપલ કોને કહેવાય અને જીરંડ કોને કહેવાય. તો અહીંયા સિમ્પલ રીડિંગ એક આઈએનજી ફોર્મ છે કે જે ઓન ગોઈંગ એક્શન બતાવે છે, એટલે શું છે તો કે પ્રેઝન્ટ પાર્ટિસિપલ છે. હવે તો આ તમારું ક્લિયર થયું હોવું જોઈએ. ખ્યાલ આવે છે? પેલું ક્યાં વપરાય? મેં તમને ત્યાં ઉદાહરણ આપેલું લગભગ મને યાદ છે ત્યાં સુધી, વોકિંગ સ્ટીકનું. વોકિંગ સ્ટીક, ચાલવાની સ્ટીક. તો સ્ટીક એ નાઉન છે, તો વોકિંગ એ શું છે? એડજેક્ટિવ છે. જો આ એડજેક્ટિવ છે એનો મતલબ આ જીરંડ છે. શું છે? જીરંડ છે. અહીંયા રીડિંગ એ ઓન ગોઈંગ ક્રિયા બતાવે છે, એટલે પ્રેઝન્ટ પાર્ટિસિપલ કહેવાય. એમાં બીજું કંઈ જોવાની જરૂર પડે નહીં. ખ્યાલ આવે છે? ઓકે, આગળ. ડિગ્રી ઓફ કમ્પેરિઝન. નો અધર માઉન્ટેન ઇઝ, હમણાં જ આવી ગયું, ફરી વાર આવ્યું. નો અધર માઉન્ટેન, ડિગ્રી ફરી વાર આવી. નો અધર એઝ, તો વચ્ચે શું મૂકવાનું? હાઈ. પોઝિટિવ ડિગ્રી કહેવાય, તો પોઝિટિવમાં હાઈ, કમ્પેરેટિવમાં હાયર અને સુપરલેટિવમાં હાઈએસ્ટ. ક્લિયર? આગળ. ફિલ ઇન ધ બ્લેન્ક. આઈ હેવ બીન. હેવ બીન આવ્યું એટલે જો હેવ બીન આવ્યું એટલે બોલો, હેવ બીન આવ્યું એટલે સિન્સ અથવા ફોર. હવે અહીંયા સિન્સ કે ફોર? તો કે સિન્સ. કેમ? કારણ કે પોઈન્ટ ઓફ ટાઈમ કહેવાય. ટી બ્રેક 15 મિનિટ પહેલા નથી કીધું, 20 મિનિટ પહેલા નથી કીધું, ટી બ્રેક થી કીધેલું છે. એટલે ટી બ્રેક થી એટલે પોઈન્ટ ઓફ ટાઈમ થયો, અને પોઈન્ટ ઓફ ટાઈમ આવે એટલે શું આવે? સિન્સ આવે. ડ્યુરેશન ઓફ ટાઈમ હોય તો શું આવે? ફોર આવે. આ સિમ્પલ નિયમ યાદ રાખો, રાખો અને રાખો. આટલો જ નિયમ છે. આગળ. ચૂઝ ધ કરેક્ટ પ્રોનાઉન. પ્રોનાઉન કયું છે? ઓલ ધ સ્ટુડન્ટ્સ ઇન ધ ક્લાસ હેલ્પ, જો ઈચ અધર, અને બીજો પણ ઓપ્શન આવી શકે વન અનધર. અહીંયા 4 ઓપ્શન આપેલા છે આપણને. ઈચ અધર, વન અનધર, ઈચ અનધર આવો ના આવે, વન અધર ના આવે. આ બે તો પોસિબલ જ નથી. હવે સિમ્પલ તમે સમજો ને તો 2 આન્સર આવે. ચૂઝ ધ કરેક્ટ પ્રોનાઉન. ઓલ ધ સ્ટુડન્ટ્સ ઇન ધ ક્લાસ હેલ્પ ઈચ અધર, એકબીજાને. નોર્મલી અંગ્રેજી ગ્રામર શું કહે છે? તો કે ઈચ અધર એ 2 લોકો માટે વપરાય, અને વન અનધર એ વધારે લોકો માટે, એટલે 2 કરતા વધારે હોય ને તો વન અનધર વપરાય. પણ ગ્રામેટિકલી અહીંયા આપણે જોઈએ ને તો સાચું કયું બંધ બેસે? ઈચ અધર. અહીંયા એમ લખ્યું ઓલ ધ સ્ટુડન્ટ્સ ઇન ધ ક્લાસ. હવે ક્લાસમાં 1 સ્ટુડન્ટ હોય, 2 સ્ટુડન્ટ હોય કે એના કરતા વધારે હોવાના? હવે જો એના કરતા વધારે હોવાના જ, ઓબ્વિયસ છે કે ક્લાસમાં મોર દેન 30, 40, 50 બાળકો હોય ને, બધા એકબીજાને મદદ કરે છે, તો વન અનધર આવવું જોઈએ ને. તો અહીંયા વન અનધર પણ સાચું પડે. હવે તમને પરીક્ષામાં કયા ઓપ્શન આપેલા છે એના ઉપર તમારે ધ્યાન આપવાનું. વન અનધર પણ સાચો આન્સર છે અને ઈચ અધર પણ સાચો આન્સર છે. બધા બાળકો એકબીજાની મદદ કરે છે એટલે ઈચ અધર. વન અનધર એનો મતલબ પણ એકબીજાની મદદ કરે છે. તો પરીક્ષામાં જે 4 ઓપ્શન આપેલા છે એમાં તમને કયો ઓપ્શન આપેલો છે આ બેમાંથી એ તમારે જોવાનું ખાસ રહેશે. ખ્યાલ આવે છે ને? આગળ. ઓકે. બ્લેન્ક ગોડ બ્લેસ યુ વિથ સક્સેસ એન્ડ હેપીનેસ. તમારે શું મૂકવાનું છે? મોડલ ઓક્ઝિલરી મૂકવાનું છે. મે, માઇટ, શેલ, શુડ. મે ગોડ બ્લેસ યુ, હે ને? મે ગોડ બ્લેસ યુ, ધેટ ઇઝ ધ રાઈટ આન્સર. મે ગોડ બ્લેસ યુ. આ તો એકદમ ઇઝી, આવડી જાય એવું છે. સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટ. નાઇધર ઓફ ધ કેન્ડિડેટ્સ બ્લેન્ક સુટેબલ ફોર ધ પોઝિશન. ફરીવાર કેન્ડિડેટ્સ આવ્યું. કેન્ડિડેટ્સ બહુવચન થાય એટલે તમે શું મૂકશો? આર. આર નહીં. કેમ નહીં? તો જુઓ, નાઇધર નોર નો મતલબ શું થાય? એને હા નીધર નોર બધા કહેતા હોય. 2 માંથી એક પણ નહીં. તો 2 માંથી એક પણ નહીં તો એની પાછળ એક વચન આવે. નાઇધર ઓફ ટેક્સ અ સિંગ્યુલર વર્બ. એમાં સિંગ્યુલર વર્બ આવે. તો સિંગ્યુલર વર્બ કયું? તો કે ઇઝ. નાઇધર ઓફ ધ કેન્ડિડેટ્સ ઇઝ સુટેબલ ફોર ધ પોઝિશન. આ પોઝિશન માટે કોઈ પણ કેન્ડિડેટ એ સુટેબલ નથી. ખ્યાલ આવે ને? ઓકે. તો આ નિયમ થોડા ઘણા યાદ રાખવાના છે. આગળ. જેમ્સ વોટ ડિસ્કવર્ડ ધ એનર્જી ઓફ સ્ટીમ. વોઇસ, સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટ. જો મારી પાસે વોઇસ આવે ને એટલે હું આ 3 વસ્તુ તો કમ્પલસરી કરી નાખું. સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટ. વર્બ કયું? ઈડી વાળું. તો ઈડી વાળું એટલે V2.
હવે V2 છે એનો મતલબ વોઝ, વર અને V3 આવવું જોઈએ. ચેક કરી લઈએ. વોઝ, વર, V3. જો અહીંયા ઇઝ છે, અહીંયા જો હેઝ, હેડ, વોઝ વાળું મળી ગયું. આ જવાબ. આટલું ઇઝી છે વોઇસ ને ઓળખવાનું. સિમ્પલ. તમે જો એનર્જી ઓફ સ્ટીમ આગળ જ હશે છે અને જેમ્સ વોટ પાછળ જ હશે. તમે સાચો જવાબ શોધો ને તો ક્યાંય ખોટો પડવાનો નથી. નેક્સ્ટ પ્રિપોઝિશન છે હી વોઝ અકસ્ટમ્ડ. અકસ્ટમ્ડ નો મતલબ વાકેફ હોવું, પરિચિત હોવું, હે ને? અકસ્ટમ્ડ વાકેફ હોવું, પરિચિત હોવું. બ્લેન્ક ચુઈંગ તુલસી લીવ્સ ડેલી. જો સરસ મજાનું પ્રિપોઝિશન મૂકવાની વાત કરી. હી વોઝ અકસ્ટમ્ડ, એ શેનાથી વાકેફ છે? તો રોજ સવારે તુલસીના પાન ચાવવાની એને આદત છે, ટેવાયેલા છે. તો ટેવાયેલા છે એના માટે અકસ્ટમ્ડ ટુ. અકસ્ટમ્ડ ટુ ભેગું કરે અહીંયા તો તમારું ફ્રેઝ પ્રેપોઝિશન બને ને, ફ્રેઝ પ્રેપોઝિશન. અકસ્ટમ્ડ ટુ. હવે ટુ પછી નોર્મલી V1 આવવું જોઈએ. શું આવવું જોઈએ? V1. પણ અહીંયા V1 નથી. જો અકસ્ટમ્ડ ટુ ચુઈંગ એટલે આ ફ્રેઝલ પ્રેપોઝિશન કહેવાય. ખ્યાલ આવે ને? ઓકે. યસ, આના ઉપરથી મને પેલું એક ગ્રામર વાળું યાદ આવ્યું. અંડરગો. અંડરગો એવો કંઈક શબ્દ હતો એક, લગભગ મારા ખ્યાલ મુજબ, ઇફ આઈ એમ નોટ રોંગ. અંડરગો આવો એક શબ્દ હતો ને કે જ્યાં મેં તમને કીધેલું હતું વર્બ પ્લસ વર્બ થી બનતું હતું, પણ એ ખોટું હતું. એટલે આ એક મારી ભૂલ હતી, જરા સુધારી લેજો. વર્બ પ્લસ વર્બ નહીં, એ ગ્રામરની બીજી કે પહેલી સિરીઝમાં છે. વર્બ પ્લસ વર્બ નહીં, વર્બ પ્લસ પ્રિપોઝિશન. અંડરગો કે એવો જ કોઈ બીજો શબ્દ હતો, કદાચ આ જ છે. અંડર એ પ્રિપોઝિશન કહેવાય ને ગો એ વર્બ કહેવાય. તો આ પ્રિપોઝિશન અને વર્બ વાળો આન્સર સાચો છે. મને હમણાં યાદ આવ્યું. ઘણા ખરાએ મારું ધ્યાન ત્યાં દોર્યું હતું મેસેજ કરીને, જેથી કરીને મને હમણાં યાદ આવ્યું. એટલા માટે તમને કહું છું કે એ પીડીએફમાં આપણો એક આન્સર ખોટો હતો. અંડરગોમાં પ્રિપોઝિશન અને વર્બ આવે. એ જેને આપણે પીડીએફ પેક ખરીદેલી છે, જેને વિડીયો જોયેલો છે, એ તમારી પીડીએફમાં આ થોડું કરેક્શન કરી લેજો. આગળ ટેન્સ આઇડેન્ટિફિકેશન. ટ્રુથ બ્લેન્ક ઇન ધ એન્ડ. હવે ટ્રુથ બ્લેન્ક ઇન ધ એન્ડ સનાતન સત્ય કહેવાય. સનાતન સત્ય સાદા વર્તમાન કાળ દ્વારા દર્શાવાય. ટ્રુથ વિન્સ ઇન ધ એન્ડ સાદો વર્તમાન કાળ, SES લાગે. સિમ્પલ. નેક્સ્ટ. ઓકે, આર્ટિકલ લગાવવાનું છે. આઈ હેવ ટુ બાય લોફ ઓફ બ્રેડ ફ્રોમ ધ ગોલ્ડન બેકરી. લોફ ઓફ બ્રેડ. લોફ ઓફ બ્રેડ એક વચન, બહુવચન? બોલો, એક વચન કે બહુવચન? લોફ ઓફ બ્રેડ એક વચન કહેવાય. હવે લોફ ઓફ બ્રેડ એટલે શું ખબર તમને? પાઉં. શું થાય? પાઉં, હે ને? હવે લોફ, હવે આ જે બ્રેડ આવે આખી, એને સ્લાઇસ કરેલી આવે, હે ને? આપણે ખાઈએ તો એ તો સ્લાઇસ થાય ને. આ લોફ, લોફ એટલે આખો જે પાઉંનો ટુકડો આવે ને એને લોફ કહેવાય. આ એક વચન છે. બહુવચન શું બને? તો કે લોવ્સ. જો LOA અને F નું થાય VES. આ F અથવા આ તો નિયમ તમને ખબર હશે, F અથવા FE આવતું હોય છેલ્લે વાક્યના અંતે, F અથવા FE, તો એ બહુવચનમાં શું ફેરવાઈ જાય? તો કે VES માં ફેરવાઈ જાય. શેમાં? VES. જો લોવ્સ ઓફ બ્રેડ આપે તો તો ધ લોવ્સ ઓફ બ્રેડ. પણ અહીંયા આપણને કીધું એક વચન છે, લોફ એટલે અ આવે ને અ આવે. નેક્સ્ટ. કન્ડિશનલ સેન્ટેન્સ. ઇફ વી હેડ. ઇફ હેડ આવી ગયું તો પાછળ કુડ, વુડ, શુડ, હેવ આવવું જોઈએ અને V3 આવવું જોઈએ. તો ક્યાં છે? કુડ કેચ નહીં, માઇટ કેચ નહીં, કુડ, હેવ અને V3. સેલ ના આવે તો મળી ગયું કુડ, હેવ અને V3. સાચો જવાબ મળી જાય આ રીતે. યસ. આગળ કંજક્શન. પિકાસો સ્ટડીડ નોટ ઓનલી. તો નોટ ઓનલી સાથે શું આવે? બટ ઓલ્સો આવે. સિમ્પલ નિયમ છે, બટ ઓલ્સો. તો અહીંયા બટ ઓલ્સો મૂકી દો એટલે તમારું નોટ ઓનલી બટ ઓલ્સો એક આખું ફ્રેઝ થાય. એ આખું વાક્ય બની શકે છે, નોટ ઓનલી બટ ઓલ્સો. ઓકે, ચાલો આગળ જોઈએ. વોકેબ્લરી અને વર્ડ પાવર. યસ, પાછા થોડાક અઘરા શબ્દ અહીંયા આવશે. એકનું એક રિપીટ વારે ઘડી આપણે કરીએ છીએ જેથી કરીને તમારી પરીક્ષામાં કોઈ કચાશ રહી જાય નહીં. ફાઇન્ડ ધ સિનોનિયમ ઓફ વેહિમેન્ટ. વેહેમેન્ટ. વેહેમેન્ટ એટલે શું? તો કે વેહેમેન્ટ એટલે વેરી સ્ટ્રોંગ. તો વેરી સ્ટ્રોંગ એનું આપણે સિનોનિયમ શોધવાનું છે. તો સિનોનિયમ અહીંયા છે ફોર્સફુલ. વીક એટલે નબળું થાય. થ્રુ. થોરો. થોરો એટલે તો પૂરેપૂરું.
સ્લો એટલે ધીમું થાય. આપણે વેરી સ્ટ્રોંગ જોઈએ છે. જે વેરી સ્ટ્રોંગ બતાવે છે, he gave a vehement speech against corruption. કરપ્શનની સામે એને જોરદાર સ્પીચ આપી. vehement, forcefully સ્પીચ આપી. ખ્યાલ આવ્યો? વેરી ગુડ. યસ, one word substitution. A broad road bordered with trees. થોડુંક કન્ફ્યુઝન થશે, તમે નામ નહીં સાંભળ્યા હોય પણ સમજી લેજો. A broad road, broad એટલે પહોળો, with bordered with trees, આજુબાજુ ટ્રીઝ હોય, એક પહોળો રસ્તો હોય, એને શું કહેવાય? તો કે એને કહેવાય એવન્યુ. શું કહેવાય? એવન્યુ. તમે જોજો ક્યારેક ક્યારેક કોઈ ઘરની તલાશમાં હોય ને તો ઘરના આવા બધા નામ, સોસાયટીના આવા નામ આપેલા હોય, ફલાણા ફલાણા એવન્યુ. તો એવન્યુ નો મતલબ શું? તો કે એવન્યુ એટલે રોડ પહોળો હોય ને આજુબાજુ શું હોય? ઝાડ હોય. હવે આવી જ એક ફ્રેઝ બીજો પણ છે. કયો? બુલેવર્ડ. જો બુલેવર્ડ એનો મતલબ પણ એવો જ થાય, બટ અહીંયા આપણને કહે છે અ વાઇડ રોડ બટ નોટ નેસેસરીલી લાઇન્ડ વિથ ટ્રીઝ. રોડ તો ત્યાં પણ પહોળો મળે, પણ જરૂરી નથી કે ત્યાં આજુબાજુમાં ઝાડ હોય. આપણને તો પૂછ્યું છે, કીધું છે બોર્ડર્ડ વિથ ટ્રીઝ, કે જેમાં ઝાડ આપેલા હોય એને એવન્યુ કહેવાય. પાથ રસ્તો, લેન રસ્તો, સિમ્પલ, જેમાં ઝાડ હોય ના હોય કોઈ ફરક પડતો નથી. ખ્યાલ આવ્યો? તો આવો જો શબ્દ પૂછાય તો યાદ રાખવો પડશે. નેક્સ્ટ, ઓકે, ફાઇન્ડ એન્ટોનિયમ. એન્ટોનિયમ, સિરીન. સિરીન એટલે શાંત, સિરીન એટલે શાંત. ટ્રેન્ક્યુલ એટલે શાંત, કામ એટલે શાંત. બૂમિંગ એટલે લાઉડ થાય, પણ લાઉડ નોઇઝી. અહીંયા નોઇઝી વધારે પડતો ઘોંઘાટિયાનો વિરોધાર્થી છે. શાંતનું વિરોધાર્થી શું થાય? ઘોંઘાટિયું. તો ઘોંઘાટિયા માટે અહીંયા લાઉડ છે, પણ સૌથી નિયરેસ્ટ વર્ડ કયો છે? તો કે નોઇઝી. બૂમિંગ એ નિયરેસ્ટ વર્ડમાં આવતું નથી. સૌથી નિયરેસ્ટમાં, 4 ઓપ્શનમાં સૌથી નિયરેસ્ટ વર્ડ કયો છે? તો કે નોઇઝી. નિયરેસ્ટ એટલે સિનોનિયમ. ખ્યાલ આવે ને? ઓકે, તો અહીંયા તો આપણે એનું એન્ટોનિયમ શોધવાનો છે. શું શોધવાનો? એન્ટોનિયમ. તો શાંતનું એન્ટોનિયમ શું થાય? અવાજવાળું, નોઇઝી. આગળ, સિલેક્ટ ધ નિયરેસ્ટ વર્ડ ઓફ બ્રિસ્ક. બ્રિસ્ક એટલે ઉતાવળે, ઉતાવળે. અને ઉતાવળે એટલે ઝડપથી. ઝડપથી સિનોનિયમ. સ્લો ના થાય, લેઝી ના થાય, ડલ ના થાય. શું થાય? ક્વિક થાય. બ્રિસ્ક ઉતાવળે, ક્વિક ઝડપથી. સિનોનિયમ થઈ ગયો. ઓકે, વન વર્ડ સબસ્ટિટ્યુટ. અ સ્પીચ મેડ વિધાઉટ એની પ્રીવિયસ પ્રિપેરેશન. આગળ પણ મેં તમને કીધું હતું કે કોઈ પણ પ્રકારની તૈયારી વગર જે સ્પીચ આપવામાં આવે એને શું કહેવાય? તો કે એક્સટેમ્પોર. આ યાદ રાખી લેજો, એક્સટેમ્પર. શું કહેવામાં આવે? એક્સટેમ્પોર. કોઈ પણ પ્રકારની તૈયારી કરી ના હોય ને તમને બોલવાનું કહી દીધેલું હોય અને તમે બોલવા લાગો તો એને કહેવાય એક્સટેમ્પોર. યસ. અઝમ્પશન. અઝમ્પશન્સ નું એન્ટોનિયમ, વિરોધાર્થી. અઝમ્પશન એટલે ધારણા. અઝમ્પશન એટલે ધારણા. તો ધારણા, ગેસ એટલે તો સિનોનિયમ થયો. પ્રિડિક્શન સિનોનિયમ થયો. એસ્પિરેશન સિનોનિયમ થયો. તો પ્રૂફ એ શું છે? એન્ટોનિયમ છે એનો. શેનો? તો કે અઝમ્પશન નો. નેક્સ્ટ, આઈડેન્ટિફાઈ ધ કરેક્ટ સ્પેલિંગ. સક્સેસ. સક્સેસ નો સ્પેલિંગ ન આવડે? જો હું છોકરાઓને એમ કહેતો હોય ક્યારેક ક્યારેક ક્લાસમાં, આ વસ્તુ એકદમ ઈઝી હોય ને એ તમને ન આવડતું હોય ને તો ઢાંકણું લેવાનું, ઢાંકણામાં પાણી લેવાનું અને એમાં તમારે ડૂબી જવાનું. સક્સેસ નો સ્પેલિંગ ન આવડે તો ખરેખર તમારે ઢાંકણું લેવાનું ને એમાં ડૂબી જવાનું આવે. ખ્યાલ આવે ને? સક્સેસ નો સાચો સ્પેલિંગ કયો? SUCCESS. એકદમ ઇઝીએસ્ટ સ્પેલિંગ આને આપણે કહી શકીએ. યસ. નેક્સ્ટ, ઓકે, સિનોનિયમ ઓફ પાલ્ટ્રાઈ. પાલ્ટ્રાઈ એટલે વેરી સ્મોલ. જો શબ્દ પાલ્ટ્રાઈ, વેરી સ્મોલ. ટ્રિવિયલ, તુચ્છ, જેને આપણે કહીએ ને તુચ્છ. ટ્રિવિયલ, નાનું. તો જો ઇનસિગ્નિફિકન્ટ, તુચ્છ, જેની કોઈ આપણે એમ કહીએ ને આ બહુ તુચ્છ છે, ટ્રિવિયલ છે. ઇનસિગ્નિફિકન્ટ, જેનું કોઈ બહુ મહત્વ ન હોય એને આપણે ટ્રિવિયલ કહેવાય. ઓકે, વન વર્ડ સબસ્ટિટ્યુટ. અ પર્સન હુ ઇઝ 100 years old. 100 વર્ષનો જે વ્યક્તિ છે એના માટે કયો શબ્દ વપરાય? તો કે સેન્ટેનેરિયન. સેન્ટેનેરિયન. અમે પ્રોનાઉન્સિએશન આપેલું છે તમને બોલવા માટે. સેન્ટેનેરિયન. સેન્ટેનેરિયન એટલે
જેના 100 વર્ષ પૂરા થયા છે એ વ્યક્તિ, એના માટે વપરાતો શબ્દ સેન્ચુરી નહીં. હા, સેન્ચુરી તો રન મારે એને સેન્ચુરી કહેવાય, વર્ષ પૂરા થાય એને સેન્ચુરી કહેવાય. પણ જે વ્યક્તિ 100 વર્ષ જૂનું છે, એટલે કે એનું આયુષ્ય 100 વર્ષનું છે, એના માટે કયો શબ્દ વપરાય? તો કે સેન્ટેરિયન. બરોબર. સેન્ચુરિયન તો જેને 100 રન માર્યા હોય. સ્પેલિંગ જો કેવા આપેલા છે, ખ્યાલ આવે ને? તો આવા શબ્દ તમારે યાદ રાખવા પડશે. આગળ, ફાઇન્ડ ધ એન્ટોનિયમ ઓફ કન્ટેન્ટમેન્ટ. કન્ટેન્ટમેન્ટ એટલે સંતોષ. સંતોષનું વિરોધાર્થી. તો આપણ સંતોષ થાય, આપણ શાંતિ થાય, હેપીનેસ એટલે ખુશી થાય. ડિસસેટિસ્ફેક્શન, અસંતોષ. ડિસસેટિસ્ફેક્શન એટલે શું? અસંતોષ. તો સંતોષ, અસંતોષ થઈ ગયું વિરોધાર્થી. ઓકે. સિનોનિયમ ઓફ રેક્યુપરેટ. સિનોનિયમ, નિયરેસ્ટ વર્ડ રેક્યુપરેટ. રેક્યુપરેટ નો મતલબ થાય ટુ રિગેઇન, પાછું મેળવવું, હેલ્થ સારી થવી, એને રેક્યુપરેટ કહેવાય. તો એના માટે રિહેબિલિટ નહીં, રિલોકેટ નહીં, રિવોર્ડ નહીં, રિકવર. રિકવર, માંદા હોય તેમાંથી આપણે રિકવર થતા હોય ને, તો આપણી હેલ્થ સારી થતી હોય તો રિકવરી આવી રહી છે, આપણે એમ કહેતા હોય રિકવરી, તો એ રિકવર છે, રેક્યુપરેટ. ખ્યાલ આવે ને? યસ. નેક્સ્ટ, ચૂઝ ધ કરેક્ટ સ્પેલિંગ. કેસેટ. પહેલાના જમાનામાં, અત્યારે તો સીડી ને બધું બહુ આવી, પહેલા આવતી કેસેટ. એ કેસેટ નો સાચો સ્પેલિંગ CASSETTE. તમને પરીક્ષામાં આવા ડબલ અક્ષર બેવડાય ને એવા જ પૂછાશે, એટલે ખાસ ધ્યાન રાખજો. કેસેટ, CASSETTE એ કેસેટ નો સાચો સ્પેલિંગ છે. ઓકે, જો આપણે આગળ વાત કરી છે ટાટ HS મેન્સ પરીક્ષા માટેનું મટીરિયલ હવે આપણી પાસે અવેલેબલ થઈ ગયું છે. PDF સેલિંગ ચાલુ થઈ ગયું છે. તો જો તમારે જોઈતું હોય તો ડેમો માટે તમે સંપર્ક કરી શકો છો આપણા નંબર ઉપર 7573044561. તમારી ટાટ HS ની મેન્સની જે પણ પરીક્ષા પદ્ધતિ છે, એક્ઝેક્ટલી એ મુજબના પ્રશ્ન દરેક યુનિટમાંથી આપણે ફ્રેમ કરેલા છે. ધોરણ 11, ધોરણ 12 અને ગ્રામર નહીં, મેથડ. કારણ કે ગ્રામર હવે એમાં આવશે નહીં, એમાં તો મેથડ આવશે. તો જે પણ ટ્રુ ફોલ્સ પૂછાય છે, પછી તમને ફિલ ઇન ધ બ્લેન્ક્સ પૂછાય છે, મેચ A with B પૂછાય છે, આ બધું જ છે આપણી પાસે દરેકે દરેક યુનિટનું. જી હા, દરેકે દરેક યુનિટનું આપણી પાસે અવેલેબલ છે. કિંમત કેટલી છે? ઓનલી 899. ક્લિયર? ઓકે. તો તમારે જોઈતું હોય તો તમે મારા વોટ્સઅપ ઉપર સંપર્ક કરી શકો છો. આવું આપણી પાસે ટાટ S નું પણ ટૂંક સમયમાં આવી જશે. એટલે તમારી આ પરીક્ષા પૂરી થશે પ્રિલિમ્સ, એના પછી તરત એનું સેલિંગ પણ શરૂ થઈ જશે ટાટ S માટેનું. તો જો તમારે પણ જોઈતું હોય ટાટ S, તો એના માટે પણ આ નંબર ઉપર સંપર્ક કરી લેજો. આગળ વધીએ. ઓકે, સિનોનિયમ ઓફ ડિબેકલ. ડિબેકલ નો પહેલા મીનિંગ શું થાય સમજી લો. કમ્પ્લીટ ફેલિયર ઓર ડિઝાસ્ટર, એને ડિબેકલ કહેવાય. ડિઝાસ્ટર છે, ફેલિયર છે. કેટલાક મૂવી આવતા હોય ને એકદમ સુપર હિટ હોય, કેટલાક ફ્લોપ હોય, કેટલાક ડિઝાસ્ટર હોય કે જે પોતાનું ઇન્વેસ્ટમેન્ટ પણ રિકવર ના કરી શકે ને, એને ડિઝાસ્ટર કહેવાય. તો એનું આપણને સિનોનિયમ કીધું. તો સિનોનિયમ શું થાય? ફિયાસ્કો. ફિયાસ્કો, આ શબ્દ યાદ રાખી લેજો. ફિયાસ્કો, આ પિક્ચરે તો ફિયાસ્કો વાળ્યો, કઈ ના ઉખાડી શક્યો. ફિયાસ્કો, આ સિનોનિયમ છે ડિબેકલ માટે. નેક્સ્ટ, વન વર્ડ સબસ્ટિટ્યુટ. કેપેબલ ઓફ ડિસ્ટ્રોઈંગ બેક્ટેરિયા. આમાંથી કઈ વસ્તુ અથવા તો કેવા પ્રકારની દવા છે કે જે બેક્ટેરિયાને ડિસ્ટ્રોય કરે છે? તો એ પ્રકારની દવાને કહેવાય એન્ટીબાયોટિક. શું કહેવાય? એન્ટીબાયોટિક. બાયોલોજિકલ નથી, કેમિકલ નથી. એન્ટીસેપ્ટિક. એન્ટીસેપ્ટિક એ શું કરે? જર્મ્સ રિમૂવ કરે, બેક્ટેરિયા નહીં. સમજો, તમારી સ્કિન ઉપર જે જર્મ્સ હોય એને રિમૂવ કરવા માટે એન્ટીસેપ્ટિક આવે, પણ બેક્ટેરિયા રિમૂવ કરવા માટે શું વપરાય? એન્ટીબાયોટિક. શબ્દ યાદ રાખી લેજો. ફાઇન્ડ ધ એન્ટોનિયમ. એન્ટોનિયમ ઓફ પ્રોડિજિયસ. પ્રોડિજિયસ, પ્રોડિજિયસ નો મતલબ શું થાય? વેરી ગ્રેટ. પ્રોડિજિયસ એટલે વેરી ગ્રેટ, એક્સ્ટ્રા ઓર્ડિનરી, રિમાર્કેબલ. આવા બધા શબ્દ કોના માટે વપરાય? પ્રોડિજિયસ માટે. આપણે શું શોધવાનું છે? વિરોધાર્થી. તો વિરોધાર્થી અનએક્સેપ્શનલ.
એક્સ્ટ્રાઓર્ડિનરી તો સિનોનિયમ થયો, હ્યુજ અનયુઝ્યુઅલ આવે નહીં, અનએક્સેપ્શનલ અસાધારણ એન્ટોનિયમ. નેક્સ્ટ સિનોનિયમ ઓફ અક્યુમેન. આ એક શબ્દ બહુ મહત્વનો છે, યાદ રાખજો. અક્યુમેન આ પરીક્ષામાં પૂછાય એવો શબ્દ છે. અક્યુમેન નો મતલબ શું થાય? શાર્પનેસ ઓફ માઇન્ડ. શાર્પનેસ, માઇન્ડની જે શાર્પનેસ આવે ને એના માટે વપરાય અક્યુમેન. અને એનો સિનોનિયમ છે કયો? તો કે ક્વિકનેસ ઓફ ઇનસાઇટ. તરત જ જે નિર્ણય લેવા માટે સક્ષમ હોય એના માટે વપરાતો શબ્દ છે અક્યુમેન. ક્વિકનેસ, ઝડપી, ઓફ ઇનસાઇટ, અંદરથી જે ઝડપી નિર્ણય લે છે અક્યુમેન છે. અબ્યુડન્સ એટલે તો લાર્જ થાય, ડેફિસિટ એટલે શોર્ટેજ થાય. તો આ બધા શબ્દ લાગતા વળગતા નથી. મીનિંગ ઓફ ઇડિયમ ટુ નીપ ઇન ધ બડ. ટુ નીપ ઇન ધ બડ. હવે સિમ્પલ જોજો, ટુ નીપ ઇન ધ બડ એટલે શું? જે શરૂ થાય ને એ પહેલા જેને બંધ કરી દેવું. ટુ નીપ ઇન ધ બડ, શરૂ થતા પહેલા જ બંધ કરવું પડે. એના માટે વપરાતો શબ્દ છે ટુ સ્ટોપ સમથિંગ ફ્રોમ ધ બિગિનિંગ. શરૂઆતથી જે બંધ કરી દે તે. ધ ટીચર નિપ્ડ ધ પ્રોબ્લેમ ઇન ધ બડ બિફોર ઇટ સ્પ્રેડ. ક્લાસમાં કઈ પ્રોબ્લેમ થયો ને બહુ વધે ને પહેલા ટીચરે ત્યાં જ દબાવી દીધો. ધેટ ઇઝ નિપ ધ પ્રોબ્લેમ ઇન ધ બડ. નિપ ઇન ધ બડ. યાદ રહેશે? જો યાદ રાખવો જરૂરી છે, પરીક્ષા માટે બહુ મહત્વના એમસીક્યુ છે. શ્યોર શોર્ટ, કારણ કે આપણે પણ ટાટ એચએસ માટે જેટલી પણ મહેનત કરી હતી એવી મહેનત અહીંયા કરી રહ્યા છે. ટાટ એચએસમાં ઘણું બધું પૂછાયું છે, તો યાદ રાખજો આમાંથી પણ ઘણું બધું આવવાની સંભાવના છે. તો આને છેલ્લે સુધી જોવાનું રાખજો. આગળ, ઓકે, ચૂઝ ધ કરેક્ટ સ્પેલિંગ. સ્પેલિંગ યાદ રાખવાનો. ક્વેશ્ચનર. ક્વેશ્ચનર એટલે જેને પ્રશ્નાવલી કહેવાય. શું કહેવાય? પ્રશ્નાવલી. સીધી ભાષામાં કહીએ તો ઇન્ડેક્સ જેવું જે આવે ને એ. તમારી ચોપડીમાં તમે 9મા અને 10માની ચોપડી વાંચી ને એમાં કેવી ઇન્ડેક્સ આવે, બસ એને ક્વેશ્ચનર કહેવાય. ક્વેશ્ચનર નો સ્પેલિંગ સાચો કયો? યાદ રાખવાનો. ક્વેશ્ચન NNAIRE. ક્વેશ્ચન તો છે જ, પણ પાછળ એક એન ઉમેરવાનો અને AIRE તો ક્વેશ્ચનર બની જાય. આગળ, વન વર્ડ સબસ્ટિટ્યુટ. અ બિલ્ડિંગ ઇન વિચ મોન્ક લિવ્સ. એક એ બિલ્ડિંગ કે જેમાં મોન્ક રહે છે. મોન્ક એટલે કોણ? સાધુ અથવા તો ધર્મગુરુ. જે ધર્મગુરુઓ જ્યાં રહેતા હોય એ બિલ્ડિંગને શું કહેવાય? તો કે મોનેસ્ટ્રી. મોનેસ્ટ્રી એટલે શું? તો કે મઠ. શું કહેતા હોય? મઠ. મોનેસ્ટ્રી એને મઠ કહેવાય. તો ધર્મગુરુઓ જે રહેતા હોય એને મોનેસ્ટ્રી કહેવાય. સિમ્પલ. ફાઇન્ડ ધ એન્ટોનિયમ. રેલિંક્વિશ. રેલિંક્વિશ નો વિરોધાર્થી. રેલિંક્વિશ એટલે ગીવ અપ. જો એબ્ડિકેટ એટલે ગીવ અપ, રિનાઉન્સ એટલે ગીવ અપ, ડિનાય એટલે ના પાડવી. તો પોઝેસ. પોઝેસ એટલે ધરાવવું. પેલું ગીવ અપ છે. ગીવ અપ એટલે છોડી દેવું. ઓન, ટુ ઓન સમથિંગ. ટુ ઓન એટલે ધરાવવું. તો પોઝેસ. અહીંયા તમને બધા મીનિંગ આપેલા હશે. ગીવ અપ પાવર, રિનાઉન્સ ગીવ અપ ઓર રિજેક્ટ, ડિનાય એટલે રિફ્યુઝ અને પોઝેસ એટલે ટુ ઓન. એટલે આપણો વિરોધાર્થી શબ્દ શોધવાનો છે. તો વિરોધાર્થી શબ્દ કયો? તો કે પોઝેસ. યાદ રહેશે કોનો? રેલિંક્વિશ નો. રેલિંક્વિશ એટલે ગીવ અપ, એની જગ્યા ઉપર વિરોધાર્થી કયો? પોઝેસ. હવે જો સિમ્પલ છે ને, આ બધા એમસીક્યુ એવા એમસીક્યુઝ છે કે જે મોસ્ટ ઓફ ધ તમારી પરીક્ષામાં સિનોનિયમ આના જેવા પ્રશ્નો પૂછાયેલા છે. મને વચ્ચે એક મેસેજ આવેલો હતો કે સર તમે ખરેખર આ બધા એમસીક્યુ કોઈ જગ્યા ઉપરથી કોપી કરો છો? રિયલી? મને આવો મેસેજ આવેલો. હું આટલી બધી મહેનત કરી રહ્યો છું તમારા માટે, મને આવો પ્રશ્ન એમ વોટ્સઅપ પર મને મેસેજ આવ્યો. હવે એ વોટ્સઅપ મેસેજ જોઈને હું ચોંકી ગયો. મને અચાનક એમ થયું કે આવું શા માટે અને કઈ રીતે એમના દિમાગમાં આવું આવ્યું હશે. એમને મને પ્રૂફ મોકલ્યો. તમે માનો ને, એમને મને પ્રૂફ મોકલ્યું. કોઈ એક મોટા યુટ્યુબર છે કે જે આ ચલાવી રહ્યા છે, સેમ આપણા જેવા ક્વેશ્ચન, સેમ. મેં સ્ટાન્ડર્ડ 10 ની કન્ટેન્ટ સિરીઝ તમને આપેલી છે પીડીએફ પેકમાં. ખ્યાલ છે ને? એ કન્ટેન્ટ સિરીઝમાં યુનિટ નંબર 1 થી તમને બધા ક્વેશ્ચનના આન્સર આપેલા છે. એક પીડીએફ નું સેલિંગ આપણે શરૂ કરેલું હતું 18 ફેબ્રુઆરીએ. ક્યારે? 18 ફેબ્રુઆરીએ. હવે મારા જેવા સેમ પ્રશ્ન
એમની ચેનલ ઉપર લાઈવ એમને લીધા 14 દિવસ પહેલા. મેં એમને કીધું કે મને તમે જ્યાં જોયું છે ત્યાં બતાવો કે ક્યાં છે. એમને મને એમનો વિડીયો મોકલ્યો કે જુઓ સર, પણ ડેફિનેટલી મને ત્યાં એક કમેન્ટ દેખાઈ. કમેન્ટ તમે માનો નહીં, શું હતી ખબર તમને? એમની ચેનલ ઉપર કમેન્ટ હતી કે આ બધા MCQ અંકિત સરની યુટ્યુબ ચેનલ ઉપર ફ્રીમાં જોવા મળે છે. હવે તમે જ સમજી લો કોને કોપી કર્યું છે. ખ્યાલ આવે ને? આપણે કોઈ જગ્યા પરથી કોપી નથી કરેલા, મારી મહેનતથી બનાવેલા છે દરેકે દરેક, અને આપણી પાસે એનું પ્રૂફ પણ છે. સો હવે એમની સાથે શું એક્શન લેવું ન લેવું એ આપણે પછી જોઈશું, બટ એક તમારી શ્યોરિટી માટે કહી દઈએ કે આપણે આપણા કન્ટેન્ટને લોકો કોપી કરી રહ્યા છે, આપણે કોઈના કન્ટેન્ટને કોપી કરતા નથી. તો તમે જે જોઈ રહ્યા છો એ ધેટ ઇઝ વેરી ઓથેન્ટિક. ખ્યાલ આવે છે કે તમે અત્યારે જે નિહાળી રહ્યા છો આ મે બી પોસિબલ કે આ વસ્તુ કદાચ એ ચેનલ ઉપર તમને ટૂંક સમયમાં જોવા મળી શકે, કારણ કે આને આપણે PDF પેકમાં સમાવેશ કરેલો છે. તમને ફ્રી PDF પેક જે આપેલું છે, યસ, જેને PDF ખરીદેલી છે એમના માટે ફ્રી PDF છે જ. આ તમને PDF પેકમાં આવી જ જશે, ફ્રી PDF નું જે ફોલ્ડર છે ને એમાં આવી જશે, એટલે તમે એ પણ જોઈ લેજો. અને પછી એ ચેનલ ઉપર, હવે કઈ ચેનલ છે આપણે અહીંયા નામ જાહેર નથી કરવું, પણ તમને ખ્યાલ હશે જ, બહુ મોટી છે યુટ્યુબ ચેનલ, ઘણા બધા સબસ્ક્રાઈબર છે, લોકો એમને જુએ છે, અને ત્યાં આપણી કમેન્ટ ગઈ, દેટ ઇઝ મારા માટે બહુ સારી વાત કહેવાય. આપણે કોઈ જગ્યાએથી આ કોપી નથી કરતા, દરેકે દરેક વસ્તુ મારી મહેનતથી બનેલી છે. ખ્યાલ આવે છે ને? ઓકે, ચાલો આગળ વધીએ. છેલ્લો સેટ છે આપણે જોઈ લઈએ, ઇંગ્લિશ ગ્રામર એન્ડ લેંગ્વેજ ફંક્શન. ફિલ ઇન ધ બ્લેન્ક વિથ ધ કરેક્ટ આર્ટિકલ. આર્ટિકલ બ્લેન્ક, માઉન્ટ એવરેસ્ટ ઇઝ ધ હાઈએસ્ટ માઉન્ટેન ઇન ધ વર્લ્ડ. આ સમજો, આર્ટિકલ થોડા પેચીદા તમારે અહીંયા પૂછે છે. શું લખે છે? બ્લેન્ક માઉન્ટેન એવરેસ્ટ ઇઝ ધ હાઈએસ્ટ માઉન્ટેન ઇન ધ વર્લ્ડ. હવે માઉન્ટ એવરેસ્ટ કીધું એટલે આપણને ધ લાગે, ધ માઉન્ટ એવરેસ્ટ, ધ માઉન્ટ એવરેસ્ટ નહીં, હા, ધ માઉન્ટેન, ધ હિમાલયાસ, એ બરોબર છે, હિમાલયાસ. અહીંયા પર્ટિક્યુલર માઉન્ટેન કીધું, આપણે ધ માઉન્ટ આબુ કહીએ. માઉન્ટ આબુ એક પર્વત છે, હે ને, માઉન્ટ એટલે જ્યાં માઉન્ટ શબ્દ લાગે ને ત્યાં કોઈ આર્ટિકલ જ ના આવે. યાદ રાખવાનું, જ્યાં માઉન્ટ શબ્દ લાગે ને ત્યાં કોઈ આર્ટિકલ આવે નહીં, એટલે અહીંયા નો આર્ટિકલ. યાદ રાખજો, માઉન્ટ એવરેસ્ટ. ધ હિમાલયાસ બરોબર છે, કારણ કે હિમાલયાસ નો મતલબ થાય હિમાલયની શ્રેણી, કોઈ પર્ટિક્યુલર પર્વતની વાત નથી થતી. જ્યાં માઉન્ટ શબ્દ આવે ત્યાં કોઈ આર્ટિકલ આવતું નથી. ક્લિયર? અહીંયા લખેલું જશે, નેમ ઓફ માઉન્ટેન્સ લાઈક માઉન્ટ એવરેસ્ટ ડુ નોટ ટેક એન આર્ટિકલ. એને આર્ટિકલ ક્યાંય આવતું નથી. નેક્સ્ટ, સિલેક્ટ ધ એપ્રોપ્રિએટ આર્ટિકલ. અનઓફિશિયલ, UN લખેલું છે, અન નથી, શું છે? UN. UN નો મતલબ શું થાય? યુનાઇટેડ નેશન, બરોબર? એટલે આ તો એક પ્રોપર નાઉન થઈ ગયું, એટલે ધ મૂકવો જ પડે. ગ્રીટેડ ધ પીપલ ઓન, જો ઓકેઝન પર્ટિક્યુલર છે તો ધ ઓકેઝન ઓફ દિવાળી. દિવાળીનું ઓકેઝન એ પર્ટિક્યુલર ઓકેઝન કહેવાય, એટલા માટે ત્યાં પણ ધ લાગે. UN ઓફિશિયલ એ પર્ટિક્યુલર કહેવાય, એટલા માટે ત્યાં પણ ધ લાગે. તો સાચો જવાબ કયો હશે? ધ. આવા આર્ટિકલના નિયમ તમને યાદ રહેવા જોઈએ. નેક્સ્ટ, ઓકે, આઈડેન્ટિફાઈ ધ કરેક્ટ પ્રોનાઉન. કયું પ્રોનાઉન સાચું? બ્લેન્ક ઓફ ધ ગર્લ્સ ઇઝ ધ ટોલેસ્ટ. મીરા ઓર રીતુ. કઈ છોકરી? કઈ છોકરી માટે વિચ વપરાય, હુ ના વપરાય, હુમ ના વપરાય, વોટ ના વપરાય. કઈ છોકરી, કયું, કયા, એના માટે વિચ કલર કાર, કેવા કલરની કાર, વિચ. ખ્યાલ આવે ને? કમ્પ્લીટ ધ with a proper question tag. Somebody has called. Somebody, normally somebody છે ને એ પ્લુરલ કહેવાય. શું કહેવાય? પ્લુરલ, બહુવચન. somebody શું કહેવાય? બહુવચન. ક્વેશ્ચન ટેગ પોઝિટિવ છે તો જવાબ નેગેટિવ આવશે, તો નેગેટિવમાં પણ somebody બહુવચન કહેવાય, એટલે બહુવચન માટે haven't લાગે. જો આ has ન લાગે, have ન લાગે, hasn't આવી શકે, પણ ક્યારે? hasn't એક વચન કહેવાય, એની પાછળ C આપેલું છે. somebody એ શું કહેવાય? બહુવચન. તો બહુવચન સાથે સાચો જવાબ શું આવે? haven't. તે ક્વેશ્ચન ટેગ નો આ નિયમ પણ યાદ રાખી લેજો. choose the correct question tag. ચિરાગ hardly ever cooks. hardly, બોલો, પોઝિટિવ કે નેગેટિવ? ક્વેશ્ચન નેગેટિવ. કેમ નેગેટિવ? hardly ever. hardly નો મતલબ થાય
ભાગ્યે જ, એટલે અહીંયા જ નેગેટિવ થઈ ગયું, એટલે ક્વેશ્ચન ટેગ કેવું આવે? પોઝિટિવ આવે. તો પોઝિટિવ ચિરાગ હાર્ડલી એવર કુક્સ. કુક્સ એ V1 કહેવાય ને V1 હોય એટલે પ્રશ્ન પૂછવા માટે શું વપરાય? ડુ કે ડઝ. ચિરાગ છે, ચિરાગ ત્રીજો પુરુષ એક વચન, અને ત્રીજો પુરુષ એક વચન એટલે હી થાય. તો હી સાથે શું લાગે? ડઝ લાગે. તો ડઝ હી સાચો જવાબ. આ સિમ્પલ છે. જો અહીંયા લખેલું જ છે હાર્ડલી એવર એ નેગેટિવ છે, તો ટેગ કેવું આવવું જોઈએ? પોઝિટિવ આવવું જોઈએ. અને પોઝિટિવ ટેગ કયું આવવું જોઈએ? ડઝ હી. આઈડેન્ટિફાઈ ધ ટેન્સ. ધ સન, જો સનાતન સત્ય, ધ સન રાઇઝિસ ઇન ધ ઈસ્ટ. સનાતન સત્ય સાદો વર્તમાનકાળ. ચેન્જ ઇન્ટુ પેસિવ. દે હેન્ડેડ રાઉન્ડ કોફી એન્ડ બિસ્કિટ. ઓકે, ચાલો ધેનું ધેમ થાય છે પાછળ. ઓકે, આ ખોટું છે. હવે ચાલો કોફી એન્ડ બિસ્કિટ આગળ છે. કોફી એન્ડ બિસ્કિટ, કોફી એન્ડ બિસ્કિટ, કોફી એન્ડ બિસ્કિટ, આ ત્રણ સાચા છે. હવે સાચા જોઈ લઈએ. દે હેન્ડેડ, ઈડી લાગેલું છે, ઈડી લાગેલું છે એટલે V2 કહેવાય. V2 કહેવાય એટલે શું આવે? વોઝ અને વર પ્લસ V3. વોઝ વર V3 ક્યાં? અહીંયા છે, અહીંયા છે, અહીંયા નથી. ચાલો ઓકે, હેન્ડેડ રાઉન્ડ. ઓકે, તો કયું સાચું છે જોઈ લઈએ. કોફી બિસ્કિટ, કોફી બિસ્કિટ્સ, અહીંયા એસ છે, અહીંયા નથી, એક વચન છે. કોફી એન્ડ બિસ્કિટ્સ બહુવચન હોય, બહુવચન હોય તો વર આવે. એટલા માટે સાચો જવાબ આપણો કયો છે? બી ઇઝ ધ રાઈટ આન્સર. આ રીતે જવાબ શોધવાના છે. નેક્સ્ટ. ઓકે, ચેન્જ ઇન્ટુ પેસિવ. હી મેડ અસ વર્ક. હી સબ્જેક્ટ, મેડ વર્બ, અસ ઓબ્જેક્ટ. ચાલો વર્કને પણ આગળ લઈ શકો, પણ આપણે હી ને આગળ લઈએ. હી મેડ અસ વર્ક, પેસિવ બનાવવાનું ને, તો અસ આગળ જાય તો વી બને. તો વી વાળા કેટલા? ચાલો હી વાળું ખોટું, વી વી વી. ઓકે, હી મેડ, મેડ એટલે V2, V2 એટલે વોઝ વર પ્લસ V3. જો V1 હોત ને તો મેક આપેલું હોત. શું આપેલું હોત? મેક. આપણને શું આપ્યું? મેડ. તો મેડ એ V2 કહેવાય એટલે આર ના આવે, હેડ ના આવે. તો સાચો જવાબ મળી ગયો. વી વર મેડ ટુ વર્ક બાય હિમ. સિમ્પલ નિયમ. નિયમ આવડે તો જવાબ ખોટો પડે નહીં. ફિલ ઇન ધ બ્લેન્ક વિથ અ પ્રોપર પ્રિપોઝિશન. પોલ ગોઝ ટુ સ્કૂલ. હા, ટુ સ્કૂલ. વિથ યુ. બાય યુ થોડું આવે. હા, ટુ ને વિથ. જો ટુ ને બાય ના આવે. ટુ સ્કૂલ વિથ યુ. ડઝન્ટ હી, પાછળ મૂકેલું છે ટેગ. ડઝન્ટ હી. આ પોઝિટિવ, આ નેગેટિવ. આગળ પ્રિપોઝિશન. ધ ગોલ્ડન બ્રિજ ઇઝ બ્લેન્ક ધ નર્મદા રિવર. બહુ ઈઝી છે. હું આની વાત કરતો હતો આગળ. મેં તમને કીધું ને પ્રિપોઝિશન છે બહુ ઈઝી, પરંતુ તમને આવડવું જોઈએ. ગોલ્ડન બ્રિજ ઇઝ, બોલો, ઓવર ધ નર્મદા રિવર. આ છે ને એકદમ ઈઝી. ઓવર. ક્યારેક આપણે એમ લખી દઈએ ગોલ્ડન બ્રિજ ઇઝ ઓન ધ નર્મદા રિવર. ભાઈ ઓન, ઓવર, અબવ બધામાં ફરક છે. ઓન એટલે શું? જુઓ, મીન્સ ધેટ ટચિંગ અ સરફેસ. હા, તમારી ટેબલ ઉપર બુક પડી હોય ને તો તમે એમ કહી શકો ધ બુક ઇઝ ઓન ધ ટેબલ. કેમ? કારણ કે એ બુક અને ટેબલ એકબીજાને ટચ કરે છે. એ ટચ થયેલું હોવું જોઈએ. તો ધ બુક ઇઝ ઓન ધ ટેબલ તો બરોબર છે. અબવ મીન્સ હાયર ધેન. ધ પ્લેન ઇઝ ફ્લાઇંગ અબવ ધ ટ્રી. બહુ ઊંચું હોય, અબવ, નોટ ટચિંગ. અને ઓવર મીન્સ અબવ એન્ડ કવરિંગ અથવા તો ક્રોસિંગ. આટલો ડિફરન્સ છે. કવરિંગ, ક્રોસિંગ, આ બધું અબવ. આ શું બતાવે? તો કે ઓવર બતાવે. એટલે ઓન, ઓવર અને અબવ આ વસ્તુ યાદ રાખજો. આ ત્રણેયમાં તમને ડિફરન્સ ખબર પડવી જોઈએ. એટલે આ સાચો જવાબ નથી. સાચો જવાબ કયો છે? ઓવર ઇઝ ધ રાઈટ આન્સર. સિલેક્ટ ધ કરેક્ટ પ્રિપોઝિશન. અ મંકી જમ્પ્ડ બ્લેન્ક ધ રૂફ. મંકી જમ્પ ઇન ધ, ઇનટુ, ઇનટુ એટલે માંથી થાય. ઓન ટુ, ના ઉપર. યસ, અ મંકી જમ્પ્ડ ઓન ટુ ધ રૂફ. રૂફ ઉપર, એટલા માટે ઓન ટુ. ચૂઝ ધ સુટેબલ કન્જક્શન. નો સુનર ડીડ. નો સુનર જુઓ ને એટલે ધ્યાન મૂકી દેવાનું. નો સુનર મૂકો એટલે જુઓ એટલે ધ્યાન મૂકી દેવાનું. અને હાર્ડલી હેડ જુઓ એટલે વેન મૂકી દેવાનું. યાદ રહેશે? નો સુનર ડીડ આવે એટલે ધેન આવે,
અને હાર્ડલી હેડ જુઓ એટલે વેન મૂકી દેવાનું. આપણા વાક્ય છે, વાક્યનો પ્રકાર જ છે નો સુનર ડીડ હાર્ડલી હેડ. યાદ રહેશે ને? ઓકે, આગળ. કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. કનુ ટ્રાઈડ હાર્ડ બટ ડીડ નોટ ગેટ અ જોબ. પરંતુ, બે વાક્યની વચ્ચે વિરોધાભાસ બટ. કનુએ મહેનત કરી પરંતુ એને જોબ મળી નહીં. કંજક્શન. વર્ક હાર્ડ નહીતર, આ તો આવી ગયું. અધરવાઇઝ નહીતર, યાદ રહે ને? અધરવાઇઝ યુ વિલ નોટ ગેટ યોર ટિકિટ. યાદ રહે ને? સિમ્પલ છે. આગળ. એક્સપ્રેસિંગ કન્ડિશન. ઇન કેસ ધેર ઇઝ અ ફાયર ઇન પ્રિમાઇસીસ. જો પ્રિમાઇસીસ એટલે આપણું જગ્યા જે હોય ને એને પ્રિમાઇસીસ કહેવાય. જો તમારી જગ્યામાં આગ લાગે તો કન્ડિશન બતાવવાની છે. કઈ કન્ડિશન? યુ શુડ રન, તમારે દોડવું જોઈએ. ધ બેલ રિંગ્સ, બેલ વાગશે. ફાયર વિલ સ્પ્રેડ, આગ ફેલાઈ જશે. કે રિંગ ધ અલાર્મ બેલ, તમારે ઇન્સ્ટ્રક્શનલ કન્ડિશન આપવાની છે કે જો આવું થાય તો કે રિંગ ધ અલાર્મ બેલ, તમારે શું વગાડવું જોઈએ? અલાર્મ વગાડવું જોઈએ. ઇન્સ્ટ્રક્શનલ કન્ડિશન છે, સમજો અહીંયા. ડિગ્રી ઓફ કમ્પેરિઝન. પોઝિટિવ ડિગ્રી છે. વેરી ફ્યુ રિવર્સ ઇન ઇન્ડિયા આર એઝ. હવે જો એઝ અને એઝ બે વાર એઝ આવી ગયું. આગળ આપણે જોઈ લીધું હતું વેરી ફ્યુ એ કઈ ડિગ્રી કહેવાય? તો કે બહુવચન ડિગ્રી કહેવાય. બહુવચન શેમાં? તો કે પોઝિટિવમાં. આપણે આગળ જોઈ હતી નો અધર વાળી ડિગ્રી. એ નો અધર વાળી ડિગ્રી પોઝિટિવમાં એક વચન કહેવાય. તો એઝ તો વચ્ચે સિમ્પલ આવવું જોઈએ હોલી. જો અહીંયા એઝ આવી દીધું એટલે એઝ હોલી એઝ. તો એઝ કે શેમાં આવે? તો કે વેરી ફ્યુ માં આવે. અને નો અધર આવે. જો નો અધર પૂછેલું હોય તો નો અધરમાં સો એઝ પણ આવી શકે અથવા તો એઝ પણ આવી શકે. બેમાંથી કોઈ એક આવી શકે, એમાં કોઈ વાંધો નથી. એટલે અહીંયા હોલીયર કમ્પેરિઝનમાં આવે. સો હોલી અહીંયા વપરાય નહીં. અને હોલીએસ્ટ એ તો શેમાં વપરાય? તો કે સુપરલેટિવ ફોર્મમાં વપરાય. આગળ. સિલેક્ટ ધ કરેક્ટ કમ્પ્લીશન. ધ મોર વી લુક એટ ધ પીસ ઓફ મોડર્ન આર્ટ. જો ધ મોર કમ્પેરેટિવ ડિગ્રી થઈ. ડબલ કમ્પેરિઝન નો પ્રશ્ન અહીંયા પૂછેલો છે. તો ધ મોર તો સાથે ધ મોર વી લાઈક ઇટ. જેટલું વધારે આપણે જોઈશું એટલું આપણને પસંદ આવશે. તો ધ લેસ નહીં આવે. ઇટ લુક્ડ બેટર નહીં આવે. વી લાઈક ઇટ લેસ નહીં આવે. બેટર આવી શકે. જો ઈઆર આવી શકે, ડબલ કમ્પેરિઝનમાં પણ ઈઆર આવે બરાબર, પણ ધ બેટર હોવું જોઈએ. શું? ધ બેટર. આવું નથી. જો ધ હોવું કમ્પલસરી છે. ધ મોર તો ડબલ કમ્પેરિઝન પૂછાય તો આટલું જરા ધ્યાન રાખવું પડશે. આગળ જોઈએ. નેક્સ્ટ. ઓકે, મોડલ ઓક્સિલરી છે. આઈ હરીડ લેસ્ટ આઈ બ્લેન્ક બી લેટ. વાક્ય સમજો. લેસ્ટ નો મિનિંગ અહીંયા શું આપેલો છે? તો કે લેસ્ટ નો મિનિંગ છે સો ધેટ નોટ. કહેવાનો મતલબ આઈ હરીડ એટલે ઉતાવળ કરવી, ઝડપ કરવી. આઈ શુડ બી લેટ. કેમ શુડ બી? સમજીએ ને. તો અહીંયા આપણને કહે છે સિમ્પલ કે હું ઝડપથી ગયો જેથી મને મોડું ન થાય. તેથી હું ઝડપથી ગયો. તો આઈ શુડ બી લેટ. સો ધેટ નોટ કોનો મતલબ? લેસ્ટ નો મતલબ થાય. એટલે યાદ રાખવાનું અહીંયા શું આવશે? શુડ આવશે. નેક્સ્ટ. આઈડેન્ટિફાય ધ ફંક્શન. આઈ એમ ટુ બાય અ ન્યુ કાર નેક્સ્ટ મંથ એટલે હજુ તો આવવાનો સમય છે. અને આઈ એમ ટુ બાય ખરીદવાનો છું. ભવિષ્યકાળ બતાવે. તો ભવિષ્યકાળ બતાવે તો ઓબ્લિગેશન નહીં, ટાઈમ નહીં, એબિલિટી નહીં. શું બતાવે? એક્સપ્રેસિંગ ફ્યુચર ઇન્ટેન્શન, ફ્યુચર પ્લાન. ઇન્ટેન્શન એટલે ઈરાદો, આગળનો ઈરાદો બતાવે, ફ્યુચરનો ઈરાદો બતાવે, ફ્યુચરનો પ્લાન બતાવે. ખ્યાલ આવે ને? છેલ્લો. સબ્જેક્ટ વર્બ અગ્રીમેન્ટ. અ સિરીઝ ઓફ ઓબ્જેક્શન્સ બ્લેન્ક બીંગ રીચ્ડ. અ સિરીઝ ઓફ ઓબ્જેક્શન. આપણને સબ્જેક્ટ વર્બ અગ્રીમેન્ટ કીધું. સબ્જેક્ટ કયું છે? અ સિરીઝ ઓફ ઓબ્જેક્શન્સ. ફરીવાર કન્ફ્યુઝન અહીંયા થશે. શું કન્ફ્યુઝન થશે? એસ લાગેલો છે. એસ લાગે એટલે બહુવચન કહેવાય? હા, બહુવચન કહેવાય. પણ બહુવચન છે તો અહીંયા શું લાગશે? હેવ કે હેઝ? બોલો. સિમ્પલ સમજાવીએ તો એક વસ્તુ ખબર પડે. આગળ તો અ આપેલો છે અને અ એ એક વચન કહેવાય
અને એક વચન કહેવાય તો શું લાગે? હેઝ લાગે. શું લાગે? હેઝ. હવે સિરીઝ ઓફ ઓબ્જેક્શન. ઓબ્જેક્શન ની વાત નથી કરી, સિરીઝ ની વાત કરી છે. સિરીઝ એક વચન કહેવાય, એમાં આગળ અ આપેલું છે. જો સિરીઝમાં એસ નથી લાગ્યો, તમે જુઓ સિરીઝ તો એક શબ્દ જ છે જેમાં એસ લગાડીને બહુવચન નથી કર્યું. આગળ આપણને કીધું અ સિરીઝ, તો અ તો એક વચન કહેવાય, અને એક વચન કહેવાય તો વર્બ પણ કેવું આવવું જોઈએ? એક વચન આવવું જોઈએ. ઇઝ ના આવે. હા, અ સિરીઝ ઓફ ઓબ્જેક્શન ઇઝ બીન રેસ્ડ એવું ના આવે, હેઝ બીન રેસ્ડ એ સાચો જવાબ કહેવાય. ખ્યાલ આવી ગયો? તો આઈ હોપ સો કે અહીંયા સુધી તમે પ્રશ્નના જવાબ મને ફોલો કરીને જોયા હશે તો ડેફિનેટલી તમારા જે પણ કંઈક ડાઉટ છે એ ક્લિયર થઈ ગયા હશે, અને પરીક્ષામાં આ ડેફિનેટલી તમને હેલ્પફુલ રહેવાનું છે. ઓકે, તો ધેટ્સ ઇટ. થેન્ક યુ ફોર વોચિંગ. અહીંયા સુધી જોયું ઇટ મીન્સ કે તમે ઓલરેડી ચેનલને સબસ્ક્રાઇબ કરી લીધી હશે. તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, સરસ મજાની કમેન્ટ નીચે કમેન્ટ બોક્સમાં કરી આપજો, અને આગળ આના પછી આપણે નવા વિડીયો લાવવાના છે તો નોટિફિકેશન બટનને પણ ઓન કરી રાખજો, જેથી કરીને કોઈ પણ વિડીયો તમે મિસ કરો નહીં. તો ફરીવાર મળીશું એક સરસ મજાના બીજા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.